એવા અભિભૂત થઈ જતા પણ દેખાય છે. એવું આકર્ષણ નીલકંઠવણીની મૂર્તિનું છે. અને અભિભૂત થયેલા રાજાઓ નીલકંઠવણીના પગમાં પડે, પોતાનું રાજ્ય, ધન, સમગ્ર આખું સૈન્ય એ અર્પણ કરે. આ નીલકંઠવણીનો કેવો પ્રભાવ અને પ્રતાપ હશે, એવા એક પછી એક ચરિત્રોની ગાથા સાંભળતા સાંભળતા આપણે અત્યારે એ રસ્તે પહોંચ્યા છીએ કે નીલકંઠ વર્ણી હવે બદ્રીનાથને રસ્તે એ આગળ જઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે બદ્રીનાથના રસ્તે આગળ વધતા એમને બ્રાહ્મણના વેશે એ સાક્ષાત સતયુગ એ આવીને વિનંતી કરે છે અને પોતાના સમયનો જે તપનો ધર્મ એ પ્રવર્તાવવા માટે પ્રાર્થના કરે છે. નીલકંઠ વર્ણી એને પણ વરદાન આપે છે અને ગુજરાતમાં જ્યારે ધર્મ પ્રવર્તનનું કાર્ય કરીશ ત્યારે પણ એવા તપસ્વી સંતો ભક્તો કરી તારું વરદાન હું પૂરું કરીશ. આગળ જતાં ક્ષત્રિયના વેશે ત્રેતાયુગ મળે છે. ત્રેતાયુગ પણ નીલકંઠ વર્ણીની પાસે રુદન કરે છે, વિનંતી કરે છે કે મારા સમયમાં લોકો યજ્ઞ કરતા, તો એ યજ્ઞ અત્યારે ભૂલાઈ ગયા છે, તો તમે યજ્ઞની આ પરંપરા, ભારતની આ મુખ્ય સંસ્કૃતિ, તેનું પ્રવર્તન કરજો. નીલકંઠ વર્ણી એને પણ વરદાન આપીને રાજી કરે છે. આગળ જતા માર્ગમાં હવે વૈશ્યના રૂપે એક માણસ આવે છે, જે સાક્ષાત એ મૂર્તિમાન એ દ્વાપર યુગ છે. દ્વાપર યુગ નીલકંઠ વર્ણીના પગમાં પડે છે, વિનંતી કરે છે. બહુ સુંદર વર્ણન લખતા અહીંયા લખે છે, ત્યાં વૈશ્ય રૂપે નર એક આવ્યો, પોકાર સંકષ્ટ તણો સુણાવ્યો. તેને વળી શ્રી હરિએમ પૂછે, શું કષ્ટ છે ને નર કોણ તું છે? ત્યારે કહે દ્વાપર નામ મારું, ઈચ્છું સદા હું શરણું તમારું. મારા સમામાં તજી અન્ય ચર્ચા, સૌ લોક કરતા સુરમૂર્તિ અર્ચા. સદ્ધર્મ સાથે શુભ ભક્તિ માર્ગ, હતો હણી તે કર્યો કુમાર્ગ. આ કાળમાં ભક્તિ પથે જનારા, તે ધર્મથી ભ્રષ્ટ દિશે થનારા. વૈશ્ય રૂપે આવેલો આ માણસ એ મૂર્તિમાન દ્વાપરયુગ છે. નીલકંઠ વર્ણીને પોતાના સમયના ધર્મો યાદ કરાવતા કહે છે કે મારા સમયમાં લોકો ભક્તિ તો કરતા જ હતા, અત્યારે પણ કરે છે, પરંતુ મારા સમયની ભક્તિ અને અત્યારની કળિયુગની ભક્તિ, એમાં આસમાન જમીનનો તફાવત થઈ ગયો છે. મારા સમયમાં જે ભક્તિ હતી એમાં ધર્મ મુખ્ય હતો અને ધર્મ સહિતની ભક્તિ લોકો કરતા હતા, પરંતુ અત્યારે ભક્તિ એ થાય છે પણ ધર્મ વગરની થાય છે. તો આવી જ્યારે વાત કરે છે અને આપણે જોઈએ છીએ કે આ કળીકાળની અંદર ભક્તિ કરનારા તો ઘણા બધા છે. શ્રાવણ મહિનામાં ભક્તિ ઓવરફ્લો થતી હોય છે. સાથે સાથે હમણાં નવરાત્રિ આવશે, એમાં પણ ભક્તિ ક્યાં પહોંચશે એ આપણે બધાને સુવિદિત છે. જન્માષ્ટમી ગઈ, આખા ભારતમાં ઘણી જગ્યાએ જુગારૂપે ભક્તિ રમાઈ હશે, પણ શ્રી કૃષ્ણ ભગવાને ક્યાંય પણ ગીતાની અંદર કે ભાગવતની અંદર એક શ્લોકમાં એવું કીધું નથી કે મારા જન્મના દિવસે તમારે જુગાર રમીને મારી ભક્તિ કરવી. પણ લોકોને જ્યાં રસ પડે, જેમાંથી સ્વાદવૃત્તિ પોસાય અને આનંદ મળે, એવી જગ્યાએ ભક્તિ કરવાની બધાને બહુ ગમે છે. શિવરાત્રિ આવે, ભાંગ પીને શિવરાત્રિ પૂરી કરનારા આજે ઘણા બધા ભારતમાં લોકો છે. તો આવી ભક્તિ થાય છે ત્યાં ધર્મનું નામો નિશાન નથી. કેટલાય જુદી જુદી ભક્તિ કરતા હોય છે. હનુમાન ચાલીસાએ મોઢે રાખે અને તમાકુની પડીકઈ મોઢે રાખે, આવી ભક્તિ કરનારા હોય છે. ગીતાનું પુસ્તક પણ ખિસ્સામાં રાખે અને બીડી સિગારેટની પડીકી પણ ખિસ્સામાં રાખે. આવી ભક્તિ જ્યાં એમાં ભક્તિનો સંતોષ માની લેતા હોય છે, પરંતુ આપણે જોઈએ છીએ કે આવી ભક્તિનો કોઈ અર્થ સરતો નથી. સંતો થોડા સમય પહેલાં અમેરિકાના વિચરણમાં હતા અને ત્યાં ઘણી બધી હિન્દુ ધર્મની જાગૃતિ આવેલી છે. પરમહંસોના પગલે જ્યારે સંતો વિચરણ કરતા હતા, એ ઘરની અંદર ગયા, બહુ જ મોટો આલિશાન બંગલો,
લગભગ 5000 સ્ક્વેર ફીટનો બંગલો હશે અને એ જગ્યાએ સંતોએ પધરામણી કરી. બહુ ભાવિક હિન્દુ હતા અને એ જગ્યાએ પધરામણી કરી એમણે પોતાનું સુંદર ઘર મંદિર બતાવ્યું. લગભગ 8x8નું મોટું સુંદર મંદિર, એમાં હિન્દુ ધર્મના બધા દેવોની સુંદર મૂર્તિ પણ હતી. સંતોએ ત્યાં આરતી કરી, પૂજન કર્યું. પછી એ ભાવિક ભાઈને ઈચ્છા થઈ કે સ્વામી તમે આવ્યા છો, પ્રથમ ઘર આવી રીતે આવા સંતોના પગલાં મારે ઘરે થાય છે તો ઘરમાં બધે પુષ્પ છાંટો. સંતો એમની ઈચ્છા પણ પૂરી કરી અને પછી બીજા રૂમની અંદર કંઈક આટલું મોટું ઘર, 5000 સ્ક્વેર ફીટનો બંગલો, અને એ જગ્યાએ સુંદર આમ કાચના બધા ચકતા સાથે, સારા ડેકોરેશન સાથે એક વસ્તુ જોઈ. સંતો દેશમાંથી કહે છે ખબર નહીં આ વસ્તુ શું છે, આખું આમ બધું ટેબલ જેવું લાગે ને બધું. એટલે પહેલાં ભાઈને પૂછ્યું કે આ શું છે? કે સ્વામી આ દારૂનું પબ કહેવાય, કે અહીંયા આવું રાખવું પડે. સંતો કહેવાય એમાં પણ આ બધી દારૂની બધી બોટલો પડી જશે એના માટે. કે સ્વામી એ પણ રાખવી પડે કારણ કે અમારે ઘરે મહેમાન આવે, આવી પાર્ટીઓ થાય એટલે બધું કરવું જ પડે. સંતો કે આટલી બધી ઘરમાં મૂર્તિઓ તમે હિન્દુ ધર્મના દેવતાઓની પધરામણી સાથે આ શોભતું નથી, આ સારું નથી લાગતું. કે સ્વામી આ દેશમાં એટલે બધું કરવું પડે, પણ સ્વામી એમાં ધર્મ તો હું પાછો રાખું જ છું. કે કયો ધર્મ? કે આ જેટલા બધો દારૂ રોજ પીવું છું, અમારા મહેમાનો સાથે પીવામાં આવે છે, પણ આ જેટલી મૂર્તિ છે બધી મૂર્તિને ધરાવીને પીવું છું. જો તમે તમારી ભગવાનની મૂર્તિ આપશો એને ધરાવીને પણ પીશ, પણ તમે ચિંતા ના કરતા. સંતો કે અમારે આવી જગ્યાએ મૂર્તિ નથી આપી, આ ધર્મ એ ના કહેવાય. તો આવી જગ્યાએ લોકો ભક્તિ તો કરે છે, મૂર્તિઓ પધરાવે છે, પરંતુ મૂર્તિ પધરાયા પછી એ ધર્મ કઈ રીતે પાળવો જોઈએ એનું જ્યારે જ્ઞાન નથી ત્યારે આવી અંધ પરંપરા એ ચાલતી રહે છે. ભગવાન સ્વામિનારાયણ જે સમયે ગુજરાતમાં પધાર્યા ત્યારે આવી ઘણી બધી અંધ પરંપરા હતી કે લોકો અધર્મના નામે જ એવી રીતે ધર્મ માની લીધો હતો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથના વર્ણનમાં લખેલું છે કે લોકો કેવું કરતા કે ચારે વર્ણ અને ચારે આશ્રમ તેને તદી દીધા નિજ ધર્મ, અસત્ય ગુરુએ અવળું બતાવી દીધો અધર્મ ધર્મ ઠરાવી. કે ગુરુઓ જ બધા એવા પાખંડી હતા કે જેને અધર્મને ધર્મ તરીકે માની સમાજમાં એનું પ્રવર્તન કરાવ્યું અને આવા શિષ્યો એને લાખોની સંખ્યામાં એ ઊભા કર્યા. કે ધર્મ તો હતો જ, પરંતુ ધર્મનું નામો નિશાન એ લોકોએ રાખ્યું નહીં. જે અધર્મ હતો, પાપાચાર હતો, ભ્રષ્ટાચાર હતો, વ્યભિચાર હતો, એને અધર્મને ધર્મ તરીકે લોકોમાં પ્રવર્તન કર્યું અને ધર્મની આ રીતે બહુ જ અપક્રાંતિ થઈ. ધર્મનું નામો નિશાન મટી ગયું. આવી પરિસ્થિતિ એ સમયમાં થઈ, પણ ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને શુદ્ધ ભક્તિ માર્ગનું એમને પ્રવર્તન કર્યું, કે ધર્મ સહિત ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું. એમને જન્માષ્ટમીનો નિષેધ ના કર્યો, પરંતુ શું કીધું? જન્માષ્ટમી કરવી, અમારા સૌ ભક્તોએ એ દિવસે વાજિંત્ર સહિત કીર્તન ગાવવા, નિર્જળ ઉપવાસ કરો, અને સાથે સાથે આજ્ઞા કરી કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, કે જન્માષ્ટમી ઉજવજો, ભગવાનનું ભજન કરજો, પણ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, જે જુગારૂપી વ્યસન આ જન્માષ્ટમીમાં ઘૂસી ગયું છે એને તમે નહીં કરતા. એમને શિવરાત્રિ ઉજવવાની શિક્ષાપતિમાં આજ્ઞા પણ કરી, પરંતુ સાથે એની અંદર શુદ્ધ ધર્મ સહિત ભક્તિ મૂકી કે નાદ્યમ ભંગાદિ માદકમ. મહારાજે શિક્ષાપતિના 16મા કે 17મા શ્લોકમાં લખ્યું છે કે શિવરાત્રિના દિવસે ઉત્સવો કરવા, પણ કેવી રીતે? નાદ્યમ ભંગાદિ માદકમ, ભાંગ આદિ જે બધા પીણા પીવાય છે, તો અમારા આશ્રિત સત્સંગીએ આવી શિવરાત્રિ એ ના કરવી. એમને બધા ઉત્સવો ઉજવવાની આજ્ઞા કરી, પણ સાથે સાથે આવી ભક્તિ શુદ્ધ ધર્મ સહિતની કરવી, એવી રીતે એમને પ્રવર્તન કર્યું. અને મહારાજે મુખ્ય જે ધર્મનું પ્રવર્તન કર્યું એ ધર્મ હતો ચતુષ્પાદ ધર્મ, કહેતા સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અસ્તેય. આ જે ચતુષ્પાદ ધર્મ ગણાય છે એનું મહારાજે એવું પ્રવર્તન કર્યું અને લોકોને એ સાચા માર્ગની અંદર વાળ્યા. અહિંસા, કેટલી બધી જબરજસ્ત કક્ષાની અહિંસા મહારાજે પ્રવર્તન કર્યું હશે. ખેતરની અંદર કામ કરતા એક હરિભક્તને જે પોતે બળદ સાથે હતો, તો બળદ કંઈક અટવાઈ ગયો હશે, આગળ વધતો નહોતો, એટલે એમના મુખેથી સહેજે ગાળ બોલાઈ ગઈ. તરત અંતરદ્રષ્ટિ થઈ કે આ તો ખોટું થઈ ગયું, બળદ મારું પશુ, એને ગાળ દેવાઈ ગઈ, મહારાજની આગળ લોપાઈ ગઈ. તરત રસ્તાની વચ્ચે ઊભા રહી બળદને દંડવત કર્યા, મનોમન માફી માગી. કેટલી બધી ભૂલમાંથી પણ પશુને પણ આવા કડવા વેણ ના બોલાઈ જાય એ પ્રકારનું સતત અહિંસાનું વર્તન મહારાજે પોતાના હરિભક્તોની અંદર કરાવ્યું હતું. બીજો ધર્મ આવે છે બ્રહ્મચર્ય, જે મુખ્ય ધર્મ છે. મહારાજે કેવો બ્રહ્મચર્યનો ધર્મ પ્રવર્તાવ્યો હશે એ વખતના પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે કે જે સુરા ખાચરનો પ્રસંગ બહુ જાણીતો છે કે જસદણ દરબારે એમને આમંત્રણ આપ્યું. આમંત્રણ આપવાનું કારણ એક જ હતું કે સુરા ખાચર સ્વામિનારાયણનો થયો છે તો કોઈ પણ રીતે એને ધર્મ ભ્રષ્ટ કરવો. એટલે રાત્રે જે રૂમમાં ઉતારો આપ્યો હતો એ રૂમની અંદર અડધી રાત્રે એક કોલટા સ્ત્રીને મોકલી ધર્મભંગ કરાવવા માટે જ. સુરા ખાચર તરત પામી ગયા
કે આ સાક્ષાત મૂર્તિમાન કળિયુગ આવ્યો છે, જસદણ દરબારનું આ કાવતરું છે. તરત જ સગી પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી અને પેલી કુલટાસીને કીધું કે જઈથી ભાગી જા, નહીં તો આ તલવાર તારી સગી નહીં થાય. બાકી એકાંત હતું, અંધારું હતું, પ્રસંગ લાભ લઈ લેવાયો હતો, પરંતુ મહારાજની આજ્ઞા યાદ આવી કે વ્યભિચારોના કર્તવ્ય પુંભી શ્રીભિષ્ટ મામ શ્રીરેહી. મહારાજે કેટલી ઉચ્ચ કક્ષાનું બ્રહ્મચર્યનું પ્રવર્તન કર્યું હશે કે જ્યાં બધા ગામના બધા લૂંટનારા માણસો, શ્રીની પાછળ ગાંડા થનારા માણસો, આ જ કર્મ કરનારા માણસો પણ એને બ્રહ્મચર્યનો આદેશ આપી એનું ધર્મ પ્રવર્તાવી એટલી ઉચ્ચ કક્ષાએ મહારાજે એમને મૂકી દીધા હશે. એવા સ્ત્રી ભક્તો પ્રવર્તાવ્યા. લાડુબા જીવુબા પણ એવા સન્નિષ્ઠ બ્રહ્મચર્ય નિષ્ઠ હતા. રાજબાઈનો પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર આવે છે કે રાજબા એવા એક સતી સ્ત્રી હતા. મહારાજની સાથે જ ત્યાં ગઢડાની અંદર રહેતા હતા, જીવુબાને વગેરેની સાથે. એમનો જ્યારે દેહ પડ્યો, પરંતુ આજીવન બ્રહ્મચર્યનું પાલન એટલી ઉચ્ચ કક્ષાએ રાજબાઈએ કર્યું હતું કે જ્યારે એમનો દેહ પડ્યો ત્યારે અગ્નિ એનો સ્પર્શ કરે નહીં. દાદા ખાચર એમના શબને સળગાવવા માટે, અગ્નિ સંસ્કાર કરવા માટે જ્યારે અગ્નિ પેટાવ્યો પણ અગ્નિ અડકે નહીં. કેમ? કારણ કે અગ્નિ પુરુષ જાતિ છે. એ પોતે ડરતો હતો કે જેને આજીવન આવું બ્રહ્મચર્ય પાડ્યું છે એ સતી સ્ત્રીને મારાથી સ્પર્શ કેમ થાય. ગમે એટલો પ્રયત્ન કર્યો, ઘણું બધું ઘી હોમ્યું, લાકડા ગોઠવ્યા, ઘણો બધો પ્રયત્ન કર્યો પણ અગ્નિ સળગે નહીં. અને પછી દાદા ખાચર ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને કીધું કે સ્વામી, અત્યારે આ સતી જે રાજબાઈ એના શબને અગ્નિ સ્પર્શ કરતો ને તમે કાંઈક કરો. ગોપાળાનંદ સ્વામી પછી કીધું અને અગ્નિને મનોમન પ્રાર્થના કરી કે અગ્નિ દેવતા, સતી તો ચાલી ગયા છે, હવે માત્ર ખોડિયું પડ્યું છે, સ્પર્શ કરવામાં વાંધો નથી. પછી અગ્નિએ સતીનો સ્પર્શ કર્યો. કેટલું આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હશે એ દેહ પડ્યા પછી પણ મૂર્તિમાન અગ્નિ એનો સ્પર્શ કરતો નથી. આવું ઉચ્ચ કક્ષાનું બ્રહ્મચર્યનો ધર્મ એ મહારાજે પ્રવર્તાવ્યો હશે. ત્રીજો ધર્મ છે કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અસ્તેય. અસ્તેય કહેતા ચોરી ના કરવી, સ્તેય એટલે ચોરી. ચોરી ના કરવી એ પણ મુખ્ય ધર્મ છે. મહારાજે પ્રમાણિકતા, નીતિમત્તા, આ ચોરી ના કરવી એ ધર્મ પણ કેટલો ઉચ્ચ કક્ષાનો પ્રવર્તાવ્યો હશે કે વેરાભાઈ કરીને મહારાજના એક દરબાર હરિભક્ત હતા, સત્સંગી થયા. એ પહેલાં તો ગામો લૂંટતા, લૂંટફાટ કરીને પોતાનું ગુજરાન પૂરું કરતા. પરંતુ એકવાર ગામની અંદર કોઈકને ત્યાં ગયા હશે અને એને ત્યાં બધા દાંતણ પડ્યા હતા. રોજ સવારે ઉઠીને મોઢું સાફ કરવાના બધા દાંતણ જોયા. એટલે વેરાભાઈ જે ઘરના માલિક હતા એને પૂછ્યું કે આમાંથી હું એક દાંતણ લઉં. ત્યારે પહેલાંને બહુ આશ્ચર્ય થયું. એને ખબર હતી કે વેરાભાઈનું પૂર્વજીવન કેટલું દુરાચાર ભર્યું હતું. એટલે એને કીધું કે વેરાભાઈ, પહેલાં તો તમે ગામોના ગામો લૂંટતા ત્યારે કોઈને પૂછવા નહોતા આવતા, અત્યારે દાંતણ લેવા માટે મને પૂછો છો. ત્યારે વેરાભાઈ કે હવે હું સત્સંગી થયો છું, મારા ભગવાન સ્વામિનારાયણનો નિયમ છે કે પૂછ્યા વગર નાનકડી વસ્તુ પણ લેવી નહીં, એટલા માટે તમને પૂછું છું. કેટલો ઉચ્ચ કક્ષાનો અસ્તેય ધર્મ એ મહારાજે એમના આવી રીતે અનુયાયી વર્ગમાં પ્રવર્તાવ્યો હશે. આપણને ખ્યાલ આવે તો આ ચતુષ્પાદ ધર્મ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અસ્તેય એનું પ્રવર્તન એ મહારાજે કર્યું. આવી ભક્તિ, ધર્મ સહિતની ભક્તિનું પ્રવર્તન એ ભગવાન સ્વામિનારાયણે કર્યું. હરિચરિત્રામૃત સાગર એ આપણા સંપ્રદાયનો બહુ જ મોટામાં મોટો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર મહારાજે કેવો ધર્મ પ્રવર્તાવ્યો હશે એનું એક જ વાક્યમાં વર્ણન કરવામાં આવ્યું છે કે મહારાજે એ સમયમાં કેટલો ઉચ્ચ કક્ષાનો નિષ્કામ ધર્મ કહેતા બ્રહ્મચર્ય ધર્મ પ્રવર્તાવ્યો હશે કે મંદિરના પ્રાંગણમાં 10 વર્ષનો નાનકડો બાળક અને 10 વર્ષની નાની બાળકી એ પણ ક્યારેય સાથે ભેગા રમતા નહીં. આટલું ઉચ્ચ કક્ષાની એક અવેરનેસ, આવી બ્રહ્મચર્યની ખુમારી અને ધર્મ પ્રવર્તન એ મહારાજે કરાવ્યું હશે. એના પરથી આપણને દેખાય કે મહારાજે અહીંયા દ્વાપર યુગને જે વરદાન આપ્યું કે હું ભક્તિનું પ્રવર્તન તો કરીશ પણ ધર્મ સહિત ભક્તિનું પ્રવર્તન કરીશ, તો આવા ધર્મનું પ્રવર્તન, આવી ભક્તિનું પ્રવર્તન એ મહારાજે એ પોતાના આ સમયકાળ દરમિયાન કર્યું. એટલા માટે જ ગુજરાતના બહુ જ મોટા કવિ નાનાલાલે લખેલું છે કે શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મ માર્ગની વિશેષતા શું ગણાય કે આ સંપ્રદાય છે આહાર સ્વચ્છતાનો, વિહાર સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, વિધિ સ્વચ્છતાનો, આંતર સ્વચ્છતાનો, બહિર સ્વચ્છતાનો. કે આ સંપ્રદાય સ્વચ્છ સંપ્રદાય છે. એ સંપ્રદાય ઉજળો સંપ્રદાય ગણાય છે. કેમ કે તમે આંતર રીતે જુઓ કે બાહ્ય રીતે જુઓ, બધી જ રીતે મહારાજે આવો શુદ્ધ ધર્મ પ્રવર્તાવી આ કાર્ય કરેલો છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે એ ધર્મની શુદ્ધ પરંપરા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના લાખો વર્તમાન હરિભક્તોની અંદર પ્રવર્તાવી છે. નાનકડા બાળકોની અંદર પણ કેવી નિષ્ઠા દેખાય છે. હમણાં થોડા વર્ષો પહેલાં પ્રસંગ સાંભળ્યો હતો કે આપણા બાળકો પણ કેટલા બધા અવેરનેસવાળા છે. અર્પણ વ્યાસ નામનો ગાંધીનગરનો એક નાનકડો 8મા ધોરણમાં ભણતો બાળક, લગભગ 2002 કે 2003ની સાલનો પ્રસંગ છે. એ વખતે જે સ્કૂલમાં ભણતો હતો એ સ્કૂલની અંદર એક ડાન્સની સ્પર્ધા હતી.
એટલે એને એમાં બધાએ ભાગ લેવાનો હતો, કારણ કે સારામાં સારો ડાન્સ કરતો અને આપણા બધા બાળકો કિશોરો મંદિરમાં આવતા હોય એટલે સહેજે આવો ડાન્સની પ્રવૃત્તિમાં તો ભાગ લેતા જ હોય. એટલે સ્કૂલ તરફથી ડાન્સ હતો અને સ્પર્ધા માટે બીજે જવાનું હતું. એટલે પ્રેક્ટિસ માટે બધા ટીચરે એમને બોલાવ્યા, પણ એને ત્યાં ખબર પડી કે આ ડાન્સની અંદર તો છોકરા છોકરી ભેગા થઈને ડાન્સ કરવાના છે. એટલે એને કહ્યું આમાંથી તો બચવું પડશે. એટલે એને ટીચરને કીધું, પણ ટીચર માને કીધું તું તો સારામાં સારું કર, તારે તો રહેવું જ પડશે, તારે આમાંથી બાકાત નહીં રહેવાય, કે તું આવીશ તો આપણો નંબર આવશે. અર્પણને મૂંઝવણ થઈ ગઈ કે મંદિર તરફથી આપણને આટલા બધા ધર્મની વાતો કરવામાં આવે છે અને અત્યારે આ કેવું. એટલે એને બીજા દિવસે વિચાર કર શું કરવો. એને વિચાર કર્યો જો પગ મચકોડાઈ જાય તો સારું થાય, પણ હવે એમ પગ ઓછો મચકોડાય એટલે એને પગ મચકોડાનું બહાનું કર્યું. બીજા દિવસે સવારે સ્કૂલે ગયો, પણ એના પર બધી પાટાપિંડી કરી, હળદરને મીઠું ચોપડ્યું, એટલે એવું લાગે કે પગ મચકોડાઈ ગયો છે. ટીચરને બધા કે ટીચર હવે મારે અઠવાડિયા સુધી મારે આવું પગ મચકોડાઈ ગયો છે, મારે હવેથી રહેવાશે નહીં. જો બહાનું કરીને પણ પોતાના ધર્મનું પાલન કર્યું, આવા બાળકો એ પ્રમુખ સ્વામી મહારાજે ધર્મ પ્રાગની અંદર આ હળાહળ કળિયુગની અંદર એ પ્રવર્તાવ્યા. ત્યારે આપણને દેખાય કે કેટલો ઉચ્ચ કક્ષાની ધર્મનિષ્ઠા એ સ્વામીએ પ્રવર્તાવી છે. લાખો માણસોની અંદર ગીતા કે ભાગવતની પારાયણ કરવી સહેલી છે, પણ એક માણસને જીવનમાંથી બીડી છોડાવીને એ અઘરી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ કરી રહ્યા છે કે ભલે કદાચ એ સારી કથા નથી કરતા, લાખોની પારાયણમાં રંજન નથી કરાવતા, પરંતુ એના યોગમાં જે આવે ને એને ધર્મનું આરોપણ કરી દે છે, ધર્મયુક્ત જીવન જીવતા કરી દે છે. આ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા છે. તો નીલકંઠ વર્ણીએ અહીંયા દ્વાપર યુગને આ વરદાન આપ્યું. સાથે સાથે દ્વાપર છે એટલે બીજું વરદાન પણ માગે છે, અને બીજું વરદાન માગતા એ પોતે અહીંયા કહે છે મારા સમાનો શુભ માર્ગ જેહ તમે ચલાવો જનમધ્ય તેહ મોટા રૂડા મંદિર તો રચાવો તેમાં સુરોની મૂર્તિ સ્થપાવો ઉપાસના માર્ગ અમૂલ્ય સ્થાપો હે નાથ એવું વરદાન આપો કહે પ્રભુ તો સુણ બોલ મારો સ્થાપીશ હું ભૂતળ ધર્મ તારો મોટા રૂડા મંદિર તો રચાવું ઘણે પ્રકારે પ્રતિમા પૂજાવું ઉપાસના માર્ગ અમૂલ્ય એહ સ્થાપીશ સદ્ધર્મ સમેત તેહ. દ્વાપર યુગ બીજી પણ વિનંતી કરે છે કે પ્રભુ મારા સમયમાં મોટા મોટા મંદિરો રચાતા, પરંતુ અત્યારે કળિયુગની અંદર એવા મોટા મંદિરો રચાવાના બંધ થઈ ગયા છે. માટે મારી તમને વિનંતી છે કે એવા મોટા મોટા મંદિરો તમે બાંધો, એમાં ભગવાનની પ્રતિમા સ્થાપો અને આવી રીતે ધર્મ પ્રવર્તનનું કાર્ય કરો. નીલકંઠ વર્ણીએ એને કીધું કે હું મોટા મોટા મંદિરો બાંધીશ અને એમાં ઉપાસનાનો શુદ્ધ માર્ગ એનું પણ પ્રવર્તન કરાવીશ. અને આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ ત્યારે ગુજરાતની ધરતી ઉપર ધર્મ પ્રવર્તન કરવા માટે આવ્યા. 28 વર્ષ સુધી કાર્ય કર્યું. એમાં એમના પોતાના સમયકાળ દરમિયાન સંવત 1878થી લઈ 1886ના છેલ્લા 8 વર્ષના સમયગાળા દરમિયાન મોટા મોટા 6 મંદિરો બાંધ્યા. અમદાવાદમાં બાંધ્યું, ભુજમાં બાંધ્યું, ધોલેરામાં બાંધ્યું, વડતાલમાં બાંધ્યું, જૂનાગઢ અને છેલ્લે ગઢડામાં મોટા મોટા ભવ્ય શિખરવત મંદિરોની રચના કરી, શુદ્ધ ઉપાસના માર્ગનું પાલન કરાવ્યું. આપણે જરા ભારતના ઇતિહાસ ઉપર નજર કરીએ તો આપણને દેખાય કે ભગવાન સ્વામિનારાયણે આ પહેલું મંદિર ઈસવીસન લગભગ 1822માં અમદાવાદની અંદર સ્થાપ્યું. એ પહેલાં ઘણા બધા સદીઓથી ભારતની અંદર મોટા મંદિરો બનાવવાની પ્રથા એ બંધ થઈ ગઈ હતી. આપણે નથી કહેતા, રમણલાલ સોની કરીને ગુજરાતના બહુ મોટા લેખક, એમને પોતે એવું લખેલું છે. અને એ ગ્રંથની અંદર એમનું જે પુસ્તક છે સંત સાગર નામનું પુસ્તક, એની પાના નંબર 211 પર એમણે આ વાક્ય લખ્યું છે કે ભારત દેશમાં સૈકાઓથી શિખરવત મંદિરો એ બંધાતા અટકી ગયા હતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં પ્રથમ મંદિર કરી એની શરૂઆત એ કરી દીધી. આ ભગવાન સ્વામિનારાયણ હતા કે જે છેલ્લા લગભગ 11મી 12મી સદીથી તમે ભારતના ઇતિહાસ ઉપર નજર કરશો તેવા મોટા મંદિરો બનાવવાની રચના બંધ થઈ ગઈ હતી. લોકો આ મંદિરોની અંદરથી આસ્થા ઓછી કરતા ગયા હતા, પરંતુ આ જે કંઈ મોટા મંદિરો આપણે જોઈએ છે એનો યશ આ ભગવાન સ્વામિનારાયણને જાય છે કે પુનઃ મંદિરનો માર્ગ એમને અપનાવ્યો. અને સાથે સાથે આપણે એવું કહી શકીએ કે જે 3 શિખરની ભવ્ય મંદિરોની પરંપરા એ ભગવાન સ્વામિનારાયણે ચાલુ કરાવી. તમે સાઉથની અંદર જાઓ,
મંદિરો ઘણા બધા મોટા હશે, પણ લગભગ એક જ શિખરવાળા હશે. ઉત્તર ભારતમાં જાઓ, ત્યાં મંદિરો ઘણા બધા મોટા, પણ શિખર લગભગ એક જ હશે. સોમનાથનું આટલું મોટું મંદિર 100 ને લગભગ 14 કે 15 ફૂટની હાઇટ છે, પણ શિખર એક જ છે. પરંતુ 3 શિખરની મંદિરની નૂતન પરંપરા એ ભગવાન સ્વામિનારાયણે આ શરૂ કરાવી. સાથે સાથે શુદ્ધ ભક્તિ માર્ગનું પણ સ્થાપન કરાવ્યું. અને મંદિરો પણ કેટલા નિરાળા, કે જેની અંદર સ્વચ્છતા એવી, એનું સ્થાપત્ય એવું, એના કઠેડા જુઓ, એના થાંભલા જુઓ, એની છત જુઓ, એના બારી બારણા જુઓ, એના શિખર જુઓ, એનો ઘુમ્મટ જુઓ, એ પણ કેટલું અદ્ભુત. એ મંદિરોની શુદ્ધિ પણ એકદમ નિરાળી. એ મંદિરો દ્વારા ઘણી બધી સેવા પ્રવૃત્તિ થાય, એની તો વાત જ નોખી. એ મંદિરના ઘુમ્મટ નીચે બેસો એટલે શાંતિના ઝરણા ફૂટે. કવિશ્વર નાના નાને લખેલું છે કે સ્વામિનારાયણના મંદિરો કેવા છે કે મુંબઈ કે અમદાવાદ જેવી પ્રવૃત્તિ પરાયણ નગરીમાં તમે કોઈક સમયે સ્વામિનારાયણના મંદિરના ઘુમ્મટ નીચે બેસી આવજો, અને એ ઘુમ્મટમાંથી તમને એવું લાગે કે શીતળતાના બુંદ વરસે છે, આત્માને ટાઢક વળે છે, ઉરના અને અંગના અગ્નિ શાંત પડે છે, તો એને સ્વામિનારાયણના મંદિરો જાણજો. આ મંદિરો છે કે જેની અંદર આપણા ઉરના અને અંગના બધા અગ્નિ શાંત પડી જાય, દિવ્યતા છવાઈ જાય, શાંતિનો શેરડો પડી જાય. એટલા મંદિરો પ્રભાવશાળી અને પ્રતાપશાળી આ મંદિરો છે. માત્ર મંદિરો પ્રભાવ અને પ્રતાપ નથી પાડતા, પણ એના દ્વારા જે પરિવર્તનો થાય છે એની તો ગાથા જ નોકી. આજે વિદેશની ભૂમિ ઉપર પણ જ્યારે આપણે જોઈએ, એ પરંપરાને પ્રમુખ સ્વામી મહારાજે જીવંત રાખી છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયગાળ દરમિયાન 6 મોટા મોટા મંદિરો કર્યા. એ જ પરંપરામાં આજે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે એક સમગ્ર વિશ્વની અંદર રેકોર્ડ સ્થાપી શકે એવું કાર્ય કર્યું છે. 800થી પણ વધારે નાના હરિમંદિરો અને 35 મોટા મોટા ભવ્ય શિખરવત મંદિરો સ્વામી દેશ પરદેશની અંદર સ્થાપી દીધા છે. તમે યુકેમાં જાઓ, આ બાજુ અમેરિકાના કોઈ પણ ખૂણે જાઓ, મોટા મોટા ભવ્ય મંદિરો એ પ્રમુખ સ્વામી મહારાજે એ સ્થાપેલા છે. આ મંદિરો એ માત્ર પથ્થરોનો ખડકલો નથી. આ મંદિરો એ કોઈ ઈંટ ચૂનાની માત્ર ઇમારત નથી, પરંતુ સાક્ષાત ઉપાસનાના ધામો છે કે જેના દ્વારા લોકોની આસ્થા વધે છે. નાસ્તિક થયેલો માણસ પણ એકવાર મંદિરમાં પગ મૂકે અને આસ્તિક થઈને નીકળતો હોય છે. એની શ્રદ્ધા વધી જતી હોય છે. ભગવાનમાં આસ્થા ડગી ગઈ હોય, શ્રદ્ધા ચૂકી ગઈ હોય, પણ આવા સ્વામિનારાયણના મંદિરમાં પગ મૂકે, એમાંય આવા લંડનના મંદિરમાં, દિલ્હી અક્ષરધામમાં અને પરદેશની ભૂમિ પર બાંધેલા મંદિરોમાં પગ મૂકે તો 100% વ્યક્તિ એ શ્રદ્ધાળુ થઈને બહાર નીકળે એવી આ મંદિરની દિવ્યતા છે. લંડન મંદિરની વાત જ નોખી. 1995ની અંદર સ્વામીએ મંદિરની સ્થાપના કરી. એ પણ એક વિરલ ઇતિહાસ છે. જેમ આગળ આપણે સાંભળ્યું કે ભારતની ભૂમિમાં ઘણી બધી સદીઓથી મંદિર આવા મોટા બંધાતા બંધ થઈ ગયા હતા. તો ભારત બહારની પણ એવી જ પરિસ્થિતિ હતી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે 1995માં ભારતની બહાર આવું ભવ્ય 3 શિખરનું હિન્દુ મંદિર સ્થાપ્યું, એ પહેલાં ઇતિહાસ એવું કહે છે કે એના 1200 વર્ષ પહેલાં ભારતની ભૂમિમાં આવું મોટું મંદિર ભારતની બહાર થયું હતું. 1200 વર્ષ પછી પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં મંદિર સ્થાપી આવું મોટું મંદિર કરીને રેકોર્ડ સ્થાપ્યો. એ મંદિરમાં જે આવે એ નાસ્તિક હોય પણ આસ્તિક થઈ જાય. થોડા વર્ષો પહેલાં એક હિન્દુ પિતા અને પુત્ર મંદિરના દર્શને આવ્યા. જે ટૂર ગાઈડ હતા એને ટૂર આપી. એટલે એ પેલા ટૂર ગાઈડે પેલા પિતા અને પુત્રને પૂછ્યું કે તમે કોણ છો, હિન્દુ છો કે કોણ છો? ત્યારે પેલા પિતાએ કહ્યું કે આઈ એમ હિન્દુ. એના પિતાએ તો જવાબ આપ્યો, પણ દીકરાએ શું જવાબ આપ્યો કે માય ફાધર ઇઝ ઇન્ડિયન બટ આઈ એમ બ્રિટિશ. કે મારા ફાધર ઇન્ડિયન છે, પરંતુ હું તો 100% બ્રિટિશ છું. ટૂર ગાઈડ કે કાંઈ વાંધો નહીં, તમે અહીં આવ્યા છો, તમારું સ્વાગત છે. અમારા મંદિરની તમને ટૂર કરાવું, આ મંદિરના દર્શન કરાવું, સ્થાપત્ય બતાવું, પ્રદર્શન નિહાળાવું. એમ કરીને બધી વસ્તુએ મુલાકાત કરાવી, પ્રદર્શન બતાવ્યું, દર્શન કરાવ્યા, થોડી કોતરણી બતાવી. લગભગ 45 મિનિટની ટૂર આપી અને પછી બહાર નીકળ્યા. હજુ ટૂર ગાઈડ બીજો કાંઈ પ્રશ્ન પૂછે, પહેલાં જે બાજુમાં જુવાન દીકરો સાથે હતો, જે પહેલાં એવું કીધું હતું કે આઈ એમ બ્રિટિશ, એને પહેલાં ટૂર ગાઈડને કીધું કે મંદિરમાં આવતા પહેલાં હું બ્રિટિશ હતો, પરંતુ નાવ આઈ એમ પ્રાઉડ દેટ આઈ એમ એન ઇન્ડિયન. હવે મને ગર્વ થાય કે ઇન્ડિયન હોવું કેટલું એ ગૌરવની બાબત છે. તો આવી પ્રમુખ સ્વામી મહારાજની આ મંદિરો દ્વારા આપણે આસ્તિક છીએ, આપણે સાચા હિન્દુ છીએ એ પરિચય પણ એ લોકોને થતો હોય છે. એક અંગ્રેજ બાઈ આવીને એવું કીધું કે મંદિરમાં આવી ત્યારે હું એકલી હતી, પણ હવે જઉં છું ત્યારે ભગવાનને સાથે લઈને જઉં છું. આવા બધા મંદિરો દ્વારા પરિવર્તનના એ કાર્ય થાય છે. જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે એ વખતે શ્રીચંદ હિન્દુજા લંડનના ભારતીય બહુ જ મોટા ઉદ્યોગપતિ છે, અને ત્યાં એનો લગભગ આમ મિલિયન્સ ઓફ પાઉન્ડ એનો ત્યાં બિઝનેસ ને બધું ચાલે છે. એ શ્રીચંદ હિન્દુજાએ બહુ એક અદ્ભુત વાત કરી હતી પોતાના પ્રવચનમાં કે આજે ભારતને આઝાદ થયે લગભગ 50 વર્ષ થવાયા. 1995ની વાત છે. 1947માં ભારત આઝાદ થયો. એ વખતે 50 વર્ષ નજીકમાં હતા. પરંતુ 50 વર્ષમાં
ઇન્ડિયનો માટે અહીંયા લંડનમાં એવી કહેવત હતી કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ હિયર. કેવી કહેવત હતી કે કૂતરાઓ અને ઇન્ડિયન કહેતા ભારતીયો એ લંડનમાં રહેવા માટે લાયક નથી. આવી ભારતીયોની તુચ્છતા કૂતરા સાથે કરવામાં આવતી. આવ્યો એનો પરિચય હતો. પરંતુ સિંચન હિન્દુજાએ કીધું કે છેલ્લા 50 વર્ષમાં ઇન્ડિયનોની આવી છાપ હતી જેને સુધારવા માટે ભારતીય ગવર્મેન્ટે ઘણા બધા પ્રયત્નો કર્યા. જે કાર્ય રાષ્ટ્રપતિએ કરવાનું હતું, જે કાર્ય રહેનાર પ્રધાનમંત્રીએ કરવાનું હતું, અહીંના રહેનારા ભારતીય એલચીએ કરવાનું હતું, પણ 50 વર્ષમાં એ ભારતની છાપ એ કોઈ સુધારી શક્યું નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજે મંદિર સ્થાપી આ ભારતની છાપ એ સુધારી દીધી. આ કાર્ય મંદિર દ્વારા થાય છે. અને ખરેખર આપણને એવું દુઃખ થાય જ્યારે આપણે ભારતનો સ્વતંત્રતાનો ઇતિહાસ વાંચીએ ને, ત્યારે અંગ્રેજો વગર લેવા દેવાએ આપણા ઉપર 200 વર્ષ રાજ કરી ગયા. પરંતુ આ વાત આપણે કહીએ એના કરતાં જ્યારે લંડનની મંદિરની પ્રતિષ્ઠા થઈ એ વખતે ત્યાંનું બહુ જ મોટું એક ન્યૂઝપેપર છે, ગાર્ડિયન નામનું ન્યૂઝપેપર છે, જે લંડનનું સૌથી મોટામાં મોટું આ નકલ ધરાવતું આ ન્યૂઝપેપર છે. એ પેપરે પ્રતિષ્ઠાના બીજા કે ત્રીજા દિવસે એક અદ્ભુત કોમેન્ટ આપી. ફ્રન્ટ પેજ ઉપર લખવામાં આવ્યું હતું કે ગાર્ડિયન મેગેઝિન આ છાપામાં લખ્યું હતું કે ભલે અંગ્રેજોએ ભારત ઉપર 200 વર્ષ રાજ કર્યું, પરંતુ હવે એ જ ભારતીયો આ લંડન કહેતા ઇંગ્લેન્ડમાં હવે 1000 વર્ષ સુધી રાજ કરશે. આવું કોમેન્ટ આપી. કેમ? પછી એને એનું નીચે સમીકરણ આપ્યું કે ભલે અંગ્રેજો 200 વર્ષ ભારતમાં રહ્યા અને રાજ કર્યું, પરંતુ એ જ ભારતની ભૂમિના ભારતીયો અહીંયા નિસ્તનમાં મંદિર બાંધ્યું છે BAPSનું, એ મંદિરની આવરદા ઓછામાં ઓછી 1000 વર્ષની છે. એટલે ત્યાં સુધી તો ભારતીયો રહેવાના જ છે. એટલે આ રીતે ભારતીયો લંડન ઉપર અંગ્રેજો ઉપર 1000 વર્ષ સુધી રાજ કરશે. આપણે પ્રચાર કરીએ એના કરતાં ત્યાંના છાપાઓ એ આપણા મંદિરોનો વધારે પ્રચાર અને પ્રસાર કરે છે. આ મંદિરનો પ્રભાવ છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્ય કર્યું છે. તમે કોઈ પણ અમેરિકાના મંદિરો જુઓ, એ ટોરોન્ટોનું મંદિર હોય કે પછી હ્યુસ્ટનનું હોય કે શિકાગોનું હોય કે પછી LAનું મંદિર હોય, એટલાન્ટાનો ભવ્ય મંદિર હોય, સ્વામીએ 5 દિશાની અંદર એ બધા મોટા મોટા મંદિરો એ સ્થાપી દીધા છે. ત્યારે ટોરન્ટો મંદિરનું ઉદ્ઘાટન થયું, પ્રતિષ્ઠા સમારોહ, ત્યારે ત્યાંના મુખ્ય પ્રાઇમ મિનિસ્ટર સ્ટીફન હાર્પર એ પોતે આવ્યા હતા. એ પહેલાં પણ મંદિરની મુલાકાત તો લઈ જ ગયા હતા. એ દિવસે ત્યાં પ્રતિષ્ઠાના દિવસે આવ્યા. પછી પોતાના પાર્લામેન્ટની અંદર એના જે બધા મંત્રીમંડળના સભ્યો હતા એને દરેકને આપણા ટોરન્ટોના BAPS મંદિરની વાત કરે. અને એટલા બધા એ આનંદિત થઈ ગયા. એમાં એકમાત્ર પાર્લામેન્ટમાં હિન્દુ સાંસદ તરીકે સેવા આપતા અને પાર્લામેન્ટના સેક્રેટરી દીપક ઓબેરોય કરીને છે. એ પછી બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. અને સ્વામીને કીધું કે સ્વામી, થોડા દિવસ પહેલાં પ્રાઇમ મિનિસ્ટર આ સ્ટીફન હાર્પર એ અહીંયા મંદિરની મુલાકાત લઈ ગયા, પણ જ્યારથી એમને મુલાકાત લીધી છે ત્યારથી હું જોઉં છું એટલા બધા આનંદમાં દેખાય છે. અને જે વ્યક્તિ મળે એને આપણા મંદિરની વાત કરીને કહે છે કે હવે મને હિન્દુ ધર્મ શું છે એ ખબર પડી. અને એને વાત કરી કે આખા ટોરન્ટોની અંદર આ BAPSના સ્વામિનારાયણ મંદિર જેવું એ કોઈ ફરવાલાયક સ્થાન નથી. એ દરેકને પ્રચાર કરે. આપણે પ્રચાર નથી કરતા, પણ કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર એ આપણા મંદિરનો પ્રચાર કરે, લોકોને વાત કરે કેવો અદ્ભુત આ સ્વામીએ કાર્ય કર્યું હશે. તમે મંદિરો જુઓ કે લોકો આવે અને એની દિવ્યતાનો અનુભવ કરે, એને કંઈક પરિવર્તન કરવાની અંદરથી ભાવના જાગે. આ પ્રકારની આ મંદિરોની આ પરિવર્તનોની ગાથા છે. એની જો ગાથા ગાવા માટે બેસીએ તો ખરેખર એનો પાર આવે એવો નથી. હ્યુસ્ટન મંદિરમાં 5-6 વર્ષ રહેવાનું થયું ત્યારે એ વખતે લગભગ 2006ની સાલમાં એક પ્રસંગ બન્યો. બપોરનો સમય હતો, જુલાઈ મહિનો હતો. એ વખતે એક મેક્સિકન ફેમિલી, અમેરિકામાં ઘણા બધા મેક્સિકો દેશના મેક્સિકન પ્રજા પણ રહેતી હોય છે, એટલે એ બપોરે 2 કે 3 વાગ્યાની વચ્ચે એ મંદિરના દર્શન કરવા માટે આવ્યા. ઠાકોરજી તો પડી ગયા હતા. ટૂર ગાઈડ આપણી ટૂર એમને આપી અને બધી મંદિરને સ્થાપત્ય બતાવ્યું, ઘુમ્મટ બતાવ્યું, તેની પ્રદક્ષિણા બતાવી, મંદિરનો મહિમા કીધો. લગભગ 40-45 મિનિટ એને ટૂર આપી. અને આપણે જ્યારે ટૂર ગાઈડ વાત કરીએ એટલે વારંવાર સ્વામિનારાયણ શબ્દ તો આવે જ. ઇંગ્લિશમાં ટૂર આપતા હતા કે અમારા ભગવાન સ્વામિનારાયણ છે, આ સંપ્રદાય સ્વામિનારાયણ છે, એના અનુગામી અત્યારે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો સ્વામિનારાયણ શબ્દ વારંવાર આવે. હવે આ જે ફેમિલી હતું મેક્સિકન ફેમિલી, એમાં એના જે પુરુષ હતા એ એન્ટોનિયાનું નામ, એટલે અને એના પત્ની એ બંને ત્યાં સાથે હતા. એટલે એમાં જે એના પત્ની હતા એના સ્વામિનારાયણ શબ્દ બહુ ગમી ગયો. એટલે એને ટૂર ગાઈડને પૂછ્યું કે તમે વારંવાર તમારા અમને જે બધી વાત કરી એમાં સ્વામિનારાયણ શબ્દ આવ્યો, તો આ સ્વામિનારાયણ શબ્દ મને બહુ ગમે છે, તો મારી તમને એક વિનંતી છે કે થોડા સમય પછી અમારે ત્યાં બાળકનો જન્મ થવાનો છે. એ સ્ત્રી પોતે સગર્ભા હશે. એને કીધું કે અમારે બાળકનો જન્મ થવાનો છે અને અમને ખબર છે
કે અમારે ત્યાં બેબી બોય કહેતા આ બાળક જ જન્મવાનો છે, તો અમે એનું નામ સ્વામિનારાયણ રાખીએ કે કેમ? હવે પેલા ટૂર ગાઈડ તો મૂંઝાઈ ગયા, કારણ કે આવું સારું કેમ હા પાડવી, કે આવું કંઈ ને કંઈ ખોટું થઈ જાય તો. એટલે એને સંતોને પૂછ્યો, અમે અહીંયા દેશમાં વડીલ સંતોને પૂછ્યું કે આપોને કાંઈ વાંધો નહીં. એટલે થોડોક ફોન દ્વારા એને જાણે કે તમે નામ રાખી શકો છો. મહિના 2 મહિનામાં બાળકનો જન્મ થયો, ત્યાર પહેલાં નામ રજીસ્ટર કરાવવું પડે, નામ રજીસ્ટર કરાવી દીધું. 3 મહિના પછી એ ફેમિલી દંપતી એ ફરીથી મંદિરના દર્શને આવ્યું, અને એ વખતે હાથમાં નાનકડું બાળક હતું. ફરીથી એ ટૂર ગાઈડ મળ્યા. ટૂર ગાઈડને કીધું કે ડુ યુ નો ધીસ બોય? પહેલાં ટૂર ગાઈડને પૂછ્યું કે તમે આ બાળકને ઓળખો છો? કે ના, એ ધીસ ઇઝ સ્વામિનારાયણ એન્ટોનિયો. કીધું કે આ જે અમે તમે તમારી પાસે નામ માગ્યું હતું એ આ સ્વામિનારાયણ નામનો બાળક અમારે ત્યાં જન્મ એ લીધો છે. કદાચ મને લાગે છે કે સહજાનંદ કે હરિકૃષ્ણ ઘનશ્યામ નામના ઘણા બધા બાળકો છે, પણ સ્વામિનારાયણ નામનો બાળક આ મેક્સિકન ફેમિલીમાં પહેલો એ થઈ ગયો. મંદિરની અંદર આવતા વગર પ્રવચને, વગર કથાએ, પરંતુ એના દિવ્ય એવા આંદોલનો છે, મંદિરના ઘુમ્મટનો મૂર્તિનો એવો પ્રભાવ છે કે ત્યાં આવતા લોકોને સહેજે આસ્તિકતા વધી જાય છે, ધર્મમાં શ્રદ્ધા વધી જાય છે. આવા સ્વામીએ બાંધેલા એ બધા મંદિરો છે. એમાંય ગાંધીનગરનું અક્ષરધામ જુઓ, અને દિલ્હી અક્ષરધામની તો વાત જ નોખી. સ્વામીએ જે 5 વર્ષમાં દિલ્હી અક્ષરધામ બાંધીને જે એના બધા પ્રસંગો આપણે સાંભળીએ, 5 દિવસની પારાયણ થાય તોય ઓછા પ્રસંગો પડે, એટલી બધી અદ્ભુત એની ગાથા છે કે લગભગ આ 5.5 વર્ષની અંદર 2.5 કરોડથી પણ વધારે લોકો આ અક્ષરધામની મુલાકાત એ લઈ ગયા છે. અને આવતાની સાથે જ એની નાસ્તિકતા ખરી પડતી હોય, ભગવાન પ્રત્યે આસ્તિકતા વધી જતી હોય, કેટલી બધી શ્રદ્ધાની અંદર પોતે આગળ વધી જતો હોય, એવા કેટલાય પ્રસંગો એ નોંધાયેલા છે. જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન 2005માં થયું, એ વખતે ભારતના બહુ જ મોટા કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ, જેનું આ રીતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ફ્રન્ટ પેજમાં પહેલું કાર્ટૂન આવે, છેલ્લા લગભગ 45-50 વર્ષથી એ કાર્ટૂનના બિઝનેસની અંદર છે. અને એનો આ કાર્ટૂનિસ્ટ તરીકે એવું નામ છે કે થોડા વર્ષો પહેલાં રીડર ડાયજેસ્ટ, જે અંગ્રેજી ભાષાનું અને દુનિયાની ઘણી બધી ભાષામાં બહાર પડે છે, એનું મુખ્ય મેગેઝિન છે રીડર ડાયજેસ્ટ. એમાં આર.કે. લક્ષ્મણને ધ અનકોમન મેન તરીકે બિરુદ આપવામાં આવ્યું હતું કે આ માણસ એક એવો માણસ છે કે જેને અત્યાર સુધી કોઈનું પણ સારું કામ, એને કોઈનું પણ સારું કાર્ટૂન દોર્યું નથી, બધાની ટીકા જ કરીશ. છેલ્લા 45-50 વર્ષથી વ્યક્તિએ ફ્રન્ટ પેજ ઉપર ટીકા કરીને પોતાની પ્રસિદ્ધિ મેળવી છે, એવો આર.કે. લક્ષ્મણ. એ આર.કે. લક્ષ્મણ જ્યારે અક્ષરધામના ઉદ્ઘાટન પછી થોડા દિવસ પછી આવ્યા અને પછી બાપાને મળ્યા, અક્ષરધામ જોયું, લગભગ 3 કલાક સુધી નિહાળ્યું. પછી એને સ્વામીને વાત કરી કે સ્વામી, 2 દિવસ પહેલાં ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો મારા ઉપર ફોન આવ્યો, એ મારા મિત્ર છે, હું મુંબઈ રહું છું, કે તમે તાત્કાલિક અહીંયા દિલ્હી આવો અને અક્ષરધામ નિહાળવા પધારો. એટલે મેં પહેલાં તો ના પાડી, પણ રાષ્ટ્રપતિનો સ્વયં મારા પર ફોન, એનો આટલો આગ્રહ, એટલે હું દિલ્હી આવ્યો. આવીને આવવાની બધી વ્યવસ્થા એમને ગોઠવી દીધી અને મેં 3 કલાક સુધી અક્ષરધામ નિહાળ્યું, પણ હવે મારી પાસે બોલવાના કોઈ શબ્દો નથી. આ તો બરાબર. પછી એને વાત કરી કે અત્યાર સુધી દુનિયાના ઘણા બધા સ્થાનોની મુલાકાત મેં લીધી છે, પણ જે સ્થાનોની મુલાકાત લીધી છે એ દરેક સ્થાનોની મેં 100% ટીકા જ કરી છે. પણ આજે હું આ સ્થાનમાં આવ્યો છું તો મારી પાસે ટીકા કરવાનો કોઈ વસ્તુ જ નથી, કે બધી જગ્યાએ સારી જ વસ્તુ છે. મને સમજાતું નથી કે આવું કેમ થાય છે. મેં મારા 50 વર્ષના જીવનમાં કોઈની પણ ટીકા ન કરી હોય એવું મારા જીવનમાં બની નથી, પણ આ સ્થાનની અંદર આવ્યો, 3 કલાક સુધી ખૂણે ખૂણો જોયો, પ્રદર્શન જોયું, મૂર્તિના દર્શન કર્યા, બોટ વિહાર કર્યું, અને જોતાં એવું લાગે છે અહીંયા બધી જ વસ્તુ બરાબર છે, એક પણ વસ્તુ ટીકાને પાત્ર નથી. અને એટલા બધા આંખમાં જળજળિયા આવી ગયા. બાપાને મળીને બહાર નીકળ્યા. પછી એમના પત્ની પણ સાથે હતા. આપણા જે પુરુષ ભાઈઓ ગાઈડ તરીકે હતા, એમના પત્નીએ આપણા પુરુષ ભાઈઓને વાત કરી, એમને કીધું કે ગાઈડને કે હું મારા પતિની સાથે છેલ્લા 62 વર્ષથી છું, કારણ કે લગભગ એ વખતે એની ઉંમર 80-82 વર્ષની હતી. એના પત્નીએ કીધું આપણા ટૂર ગાઈડને કે હું મારા પતિ સાથે છેલ્લા 62 વર્ષથી રહું છું, દુનિયામાં એની સાથે ઘણી બધી જગ્યાએ પણ ફરી છું, પરંતુ આજે મારા પતિને મેં આટલા આનંદમાં એ પહેલી વાર જોયા છે. 62 વર્ષના ઇતિહાસ ભાવે પોતે એને પત્ની જે પ્રમાણ આપે, સાચું કાંઈ રહેનાર તો જોડે જ હોય, રાત દિવસ જોડે જ હોય, તો એના પત્નીએ પ્રમાણ આપ્યું કે અક્ષરધામ નિહાળ્યા પછી મારા પતિ એટલા બધા આનંદમાં છે કે મેં 62 વર્ષના મારા ગૃહસ્થ જીવનમાં કેટલા આટલા આનંદિત જોયા નથી. આ અક્ષરધામ છે. એક એક પ્રસંગ જુઓ ને બીજો પ્રસંગ ભૂલાય, એટલી અદ્ભુત અક્ષરધામની ગાથા છે. જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, કારણ ઘણા બધા મોટા મોટા મંડલેશ્વરો મહાનુભાવો ત્યાં આવ્યા, અને લોકોએ જે અદ્ભુત એની પોતાની અનુભૂતિ કીધી, આપણને ખરેખર લાગે કે શું અક્ષરધામનો પ્રભાવ છે. જ્યારે મુકેશ અંબાણી અક્ષરધામના ઉદ્ઘાટન પછી લગભગ 5-6 દિવસે આવ્યા, નિહાળ્યું, પછી બાપાને મળ્યા અને બાપા પાસે એક વાત કરી કે સ્વામી, અમારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, આપણને બધાને ખબર છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતમાં નંબર 1 છે. એ એના મેનેજમેન્ટ માટે
બહુ જ વખણાય છે. પરંતુ અક્ષરધામ મેં નિહાળ્યું અને જ્યારે એવું સાંભળ્યું કે 5 વર્ષમાં પૂરું થયું છે, પરંતુ હું છાતી પર હાથ મૂકીને કહું છું કે જો આ કામ રિલાયન્સને સોંપવામાં આવે, ભલે રિલાયન્સ મેનેજમેન્ટની ખા ગણાય છે, ભારતમાં નંબર 1 મેનેજમેન્ટ એનું ગણાય છે, પણ અમને પણ આ બાંધતા ઓછામાં ઓછા 50 વર્ષ થાય, એ તમે 5 વર્ષમાં બાંધ્યું છે, એવું અદ્ભુત કાર્ય છે. જે આવે એકદમ આશ્ચર્યમાં ડૂબી જાય, અનુભૂતિની અંદર સરી જાય, એટલી અદ્ભુત અક્ષરધામની અનુભૂતિ એ લોકોએ નિહાળી છે. સત્યમિત્રાનંદ સ્વામી ભારતના સાધુ સમાજના મુખ્ય સંત કહેવાય. એ જ્યારે ઉદ્ઘાટન સમારંભમાં થોડાક દિવસ પહેલાં આવ્યા હતા અને જે અક્ષરધામ જોયું, પ્રદર્શન નિહાળ્યું અને પછી સ્ટેજ ઉપર એ વખતે 10,000 હરિભક્તોની હાજરી હતી, એમાં પોતાની અનુભૂતિ વહાવતા કીધું કે આ બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી એવું કહેવાય છે, પરંતુ એને પણ આ સૃષ્ટિની રચના કરતાં ઘણા બધા વર્ષો થયા છે. પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સામું જુએ ત્યારે ખુદ બ્રહ્માને પણ આશ્ચર્ય થાય કે પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં મંદિર કેમનું પૂરું કર્યું. આ સત્યમિત્રાનંદ સ્વામી કહે છે. પછી એને જે વાત કરી કે અક્ષરધામ નિહાળ્યા પછી બ્રહ્મા માત્ર એક જ કામ કરે કે એને જો નવા બ્રહ્માંડની રચના કરવી હોય તો આખા બ્રહ્માંડની રચના ના કરે, પણ એક પ્રમુખ સ્વામીને બનાવી દે અને પછી આખા બ્રહ્માંડની રચના એને સોંપી દે, એવા પ્રમુખ સ્વામી મહારાજ છે. તો લોકોને આવી અનુભૂતિ અક્ષરધામ જોતા લોકો ખરેખર આમ એક કઈ દિવ્યતામાં સરી પડે છે, એ આપણને ખ્યાલ આવે કે આ મંદિરો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે આવી અદ્ભુત એક મંદિરોની ભક્તિ પરંપરાની ગાથા એ આપણને અત્યારે અનુભૂતિ કરાવી રહ્યા છે. સ્વામી સાથે ખરેખર આપણે ગર્વ લઈ શકીએ, આપણે અસ્મિતાથી છલકાઈ શકીએ એવી આ મંદિરોની ગાથામાં સ્વામીના ઘણા બધા પ્રસંગો છે. પણ એક પ્રસંગ જ આપણા માટે પર્યાપ્ત છે કે સ્વામીએ અત્યાર સુધી પોતાના 40 વર્ષના ગુરુપદ દરમિયાન જે મંદિરો બાંધ્યા છે અને જે વિશ્વની અંદર આ કલ્યાણનો માર્ગ શુદ્ધ રીતે સ્થાપ્યો છે, એ આજે 800થી પણ વધારે મંદિરો સ્વામીએ સ્થાપ્યા છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે આવી બધા બાબતોની નોંધ લે છે, એમાં સ્વામીનું નામ 4 વખતથી પણ વધારે આવી ચૂક્યું છે. અને ખરેખર આપણે છાતી ઠોકીને કહી શકીએ કે જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ દિન સુધી આ પૃથ્વી પર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે મંદિરો બાંધ્યા હોય તો આપણા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યા છે. એ આ મંદિર નિર્માણના એ મુખ્ય સ્થપતિ છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું આવું અદ્ભુત કાર્ય છે. મુખ્ય કાર્ય તો આપણને ખ્યાલ છે કે ઉપાસના પ્રવર્તનનું છે. મંદિરો દ્વારા શુદ્ધ ઉપાસનાની આવું પ્રવર્તન થાય છે, પણ સાથે સાથે આ મંદિરની ધજા નીચે એના નેજા હેઠળ ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિઓ, સદપ્રવૃત્તિઓ પણ આપણે જોઈએ છે કે જ્યારે સમાજમાં એવો કંઈ ભૂકંપ આવે, સુનામી આવે, વાવાઝોડું આવે, અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવાનું હોય ત્યારે BAPS સંસ્થા એ પહેલી હોય. ભુજમાં આટલો મોટો ભૂકંપ આવ્યો, પણ સૌથી પહેલાં એક સાથે માત્ર 2 જ કલાકમાં 10,000 વ્યક્તિને ગરમા ગરમ ભોજન જમાડવાની કોઈ સેવા લીધી હોય તો આપણે BAPS ભુજ મંદિરે. કેટલી બધી તરસ સેવામાં તત્પરતા. આ મંદિરે ના હોય તો આ બધી સદપ્રવૃત્તિઓ ક્યાંથી થાય? તમે કોઈ પણ રીતે જુઓ એવી શૈક્ષણિક સેવાઓ આજે આ BAPS સંસ્થા દ્વારા 30થી પણ વધારે એવા છાત્રાલય, આજે આપણે સ્કૂલમાં બેઠા જેવી સ્કૂલો, મોટા મોટા બધા આવા શિક્ષણના ધામો એ રચાઈ ચૂક્યા છે. સાથે સાથે એની અંદર 12,000થી પણ વધારે વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ એ પોતે પામી રહ્યા છે. પ્રતિવર્ષ 5,000થી પણ વધારે વિદ્યાર્થીઓને આવી શિષ્યવૃત્તિ અને આર્થિક અનુદાન પણ પ્રાપ્ત થાય છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોની અંદર પણ સ્વામીએ સુરેન્દ્રનગર જિલ્લો હોય કે ભુજ જિલ્લો હોય એમાં 55થી વધારે સ્કૂલોનું નિર્માણ કરી આવી એક અદ્ભુત શૈક્ષણિક સેવા પણ એ કરેલી છે. સાથે સાથે આરોગ્ય સેવાઓ પણ મંદિરો દ્વારા થાય છે. આપણે જોઈએ કે 9 જેટલી મોટી મોટી આપણી હોસ્પિટલો છે, 11 જેટલા આવી રીતે મોબાઈલ બધી વાનો છે, જેના દ્વારા પ્રતિવર્ષ લગભગ 4 લાખથી પણ વધારે દર્દીઓની સેવા થાય છે. દર વર્ષે બધા ડૉક્ટરો માટે આવી રીતે આધ્યાત્મિક તબીબી શિબિરો થતી હોય છે, જેમાં અત્યાર સુધી 20,000થી પણ વધારે ડૉક્ટરોએ આધ્યાત્મિક ગાઈડન્સ એ પ્રાપ્ત કરેલું છે. આ સંસ્થા દ્વારા બધી સાંસ્કૃતિક નૈતિક ઉત્કર્ષની જે પ્રવૃત્તિઓ થાય છે, એમાં આપણે દર વર્ષે આજે આપણે આવી પારાયણ કે સભા કરીએ છીએ એવી દર વર્ષે આ સંસ્થા દ્વારા 8 લાખથી પણ વધારે સત્સંગ સભાઓ થાય છે. એમાં લાખો હરિભક્તો ભાવિકો એ પોતે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવે છે અને જીવન જીવવાનું આવી રીતે પોતે ગાઈડન્સ પ્રાપ્ત કરે છે. મોટા મોટા આંતરરાષ્ટ્રીય મહોત્સવ થયા, એમાં અત્યાર સુધી 3 અબજ અને 34 કરોડથી પણ વધારે લોકોએ આવી રીતે આંતરરાષ્ટ્રીય મહોત્સવનો એ લાભ લીધેલો છે. તો આવી તો કેટલી બધી આવી સેવાઓ એ થતી રહે છે. પર્યાવરણ સેવા હોય, એ લોક સેવા હોય, આદિવાસી ઉત્કર્ષની સેવા હોય, એના તો આપણે આ વિસ્તારના બધા સાક્ષી છીએ કે સાબરકાંઠા જિલ્લાની પૂર્વ પટ્ટીથી લઈ જે વલસાડ અને ડાંગ અને ધરમપુર સુધીના આદિવાસી પ્રદેશોમાં આપણા 800થી પણ વધારે આદિવાસી સત્સંગ કેન્દ્રો ચાલે છે, જેમાં હજારો આદિવાસી પરિવારો એ પહેલાં કેવું જીવન જીવતા હતા અને ત્યારે કેવું ઉચ્ચ જીવનની પ્રેરણા મળે છે, એ બધો
યશ મંદિરને જાય છે. તો ભગવાન સ્વામિનારાયણે અહીંયા દ્વાપર યુગને જે મંદિરની આ વરદાન આપ્યું એ આજે ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજે કેટલું ઉચ્ચ કક્ષાની અંદર એનું પ્રવર્તન કરાવી રહ્યા છે એનો આપણને આ ખ્યાલ આવે છે. આજે આપણે જ્યાં જોઈએ ત્યાં વિચિત્ર આખો સમાજ છે. અને એ સમાજ દ્વારા આપણે જ્યારે આવું મંદિર નિર્માણ કરીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો પણ એ આવતા હોય છે. પરંતુ થોડુંક જો સમજવાનો પ્રયત્ન કરીએ કે આ મંદિરો દ્વારા કેટલી લોકોની સંસ્કારની પ્રવૃત્તિઓ પ્રાપ્ત થાય છે. સાચી સંસ્કૃતિનું પ્રવર્તન એ મંદિર દ્વારા થાય છે. પણ કેટલાક આક્ષેપો મુકાતા હોય કે આ તો ખોટા ખર્ચા છે, ખોટો બગાડ થાય છે, એને માટે સ્કૂલ બાંધવી જોઈએ, શાળાઓનું નિર્માણ કરવું જોઈએ, આવી રીતે બધી હોસ્પિટલો બાંધવી જોઈએ. પરંતુ થોડા ઊંડા ઉતરીએ કે બીજી કાંઈ ખોટા ખર્ચા થતા જ નથી, ખાલી મંદિરો બંધાય એમાં જ ખોટા ખર્ચા લાગે છે. આજે જે ભારતને ગરીબ દેશ ગણવામાં આવે છે, પરંતુ એ જ ગરીબ દેશની અંદર ઉત્તરાયણનો ઉત્સવ ખાલી ગુજરાતમાં ઉજવાય છે. તો એક ઉત્તરાયણના ઉત્સવ પાછળ લગભગ 25 કરોડથી પણ વધારે રૂપિયાના પતંગો એક દિવસમાં હવામાં ફંકોડાઈ જાય છે. જે દિવાળી આવે છે, દિવાળીના દિવસોમાં જે ફટાકડાનો ખર્ચો થાય છે એ પણ કરોડોની રૂપિયાની અંદર એ જતો હોય છે. એ સિવાય તમે જુઓ કેટલા બધા ખોટા ખર્ચા એ થતા જ હોય છે. આજે ભારતની અંદર દર વર્ષે 800થી પણ વધારે ફિલ્મોનું પ્રોડ્યુસન થાય છે. એક ફિલ્મની પાછળ ઓછામાં ઓછો 8 કરોડથી લઈને 60 કરોડ સુધીનો ખર્ચો થાય છે. થોડા વર્ષો પહેલાં પેલી દેવીદાસ ફિલ્મ બની હતી, દેવદાસ ફિલ્મ, એની પાછળ લગભગ 52 કરોડનો ખર્ચો હતો. આ બધા ખોટા ખર્ચા નથી? એમાં ખોટા ખર્ચા નથી લાગતા, પણ મંદિરો પાછળ 1 રૂપિયો વધારે વપરાય તે ખોટા ખર્ચા લાગે છે. આવા ગરીબ દેશોની અંદર કેટલી બધી સૌંદર્ય સ્પર્ધાઓ યોજાય છે, એ ખોટા સ્પર્ધા નથી? મિસ્ટર ઇન્ડિયા અને મિસ ઇન્ડિયાની તરીકે આ સૌંદર્ય સ્પર્ધાઓ યોજાય એમાં લગભગ 400થી 500 કરોડનો દર વર્ષનો ખર્ચો છે. એ ખોટા ખર્ચા નથી? તો આવા તો કેટલી બધી જગ્યાએ ખર્ચાઓ થાય છે, પણ જ્યારે મંદિરોની વાત આવે ત્યારે એ મંદિરો કેમ ખોટા ખર્ચા થાય છે? પણ જો ખરેખર ઊંડા ઉતરીએ, આ ખોટા ખર્ચા નથી, આ તો ભક્તની, ભગવાન પ્રત્યેની ભક્તિના ધામો છે. તો એ ખરેખર એક અદ્ભુત વસ્તુ છે. કેટલાક કારણો એવું પણ ઉઠાવે છે કે મંદિરો તમે કેમ મોટા કેમ બાંધો, નાનું હોય તો ના ચાલે? આપણે ખરેખર વિચાર કરીએ તો ઘરમાં આપણે 2-3 માણસને જ રહેવાનું હોય છે, પણ એ બાથરૂમમાં ઘણા બધા 15x15ના મોટા મોટા બાથરૂમ બનાવે છે. બાથરૂમ એટલી ખરેખર જરૂર છે? એમાં કંઈ ભેગા થઈને નાચવાનું છે? પણ એવા મંદિરો, મોટા મોટા બાથરૂમની શી જરૂર છે? પણ લોકો કરે જ છે. ખાલી નળ નીચે નાહવાનું જ હોય છે, તો નળ સોનાના શું કામ કરવામાં આવે છે? ઘણી બધી જગ્યાએ હોય છે, એક ફેશન થઈ ગઈ છે. પણ એવું કે એવું નથી. આ મંદિરો દ્વારા તો ઘણા બધા એવા સારા કાર્યો થતા હોય છે. એક તાજમહાલ પાછળ, એ તાજમહાલ શું છે? શાહજહાંનો પોતાની પત્ની મુમતાઝ પ્રત્યેનો પ્રેમ છે. એ કબર જ કરવાની હતી, પણ એ કબરની પાછળ એને આજથી 400 વર્ષ પહેલાં એ 18 કરોડનો ખર્ચો કર્યો. એને આજની તારીખે ખર્ચો ગણો, સોનાના ભાવ રૂપિયા જો ગણવામાં આવે તો લગભગ 2500 કરોડથી વધારે તાજમહાલની આજની તારીખે કિંમત થાય. તે ખરેખર ખોટો ખર્ચો નથી? એક માત્ર જો કબર જ બાંધવાની હતી તો આટલી મોટી કબર કરવાની શું જરૂર? ત્યાં ખોટા ખર્ચા નથી લાગતા, પણ જ્યારે મંદિર મોટા બંધાય ત્યારે એની જગ્યાએ ખોટા ખર્ચા લાગે છે. ઘણીવાર બીજો પણ પ્રશ્ન ઉઠાવે કે ગામમાં કે શહેરમાં એક મંદિર તો બીજા મંદિરની શું જરૂર છે? ખરેખર ગામમાં એક જ હોસ્પિટલ હોય છે, ગામમાં એક જ રીતે હોટલ હોય છે, ગામમાં ખરેખર એક જ થિયેટર હોય છે. એક થિયેટર બંધાય તો બીજા થિયેટરો નથી થતા, એક હોટલ બંધાય તો બીજી હોટલો નથી બંધાતી, એક હોસ્પિટલ કે દવાખાનું ખુલે તો બીજા હોસ્પિટલ કે દવાખાનું નથી ખુલતા, ખુલે જ છે. અને ખરેખર એક જ શહેર, આખા વલસાડ શહેરમાં એક જ એવી હોસ્પિટલ હોત તો શું પરિસ્થિતિ થાત? એવું નથી. પણ મંદિરો બંધાય છે એ ખૂબ જરૂરી છે, જેના દ્વારા પૃથ્વીની આવરદા, 33 સ્થળની આવરદા 10,000 વર્ષ વધે છે, એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. બીજા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે મંદિરો સાદા બનાવો તો શું વાંધો છે? આટલા મોટા ખર્ચાળ કરવાની જરૂર શું છે? પરંતુ આમાં બેઠેલા ઘણા બધા પોતે પોતાના દીકરાને પરણાવી ચૂક્યા હશે, પણ હજુ સુધી હવે આપણે જોવા જઈએ તો પરણાવવાની જે વિધિ છે, આપણી લગ્ન વિધિ, એ આપણે એક હિન્દુ ધર્મ પ્રમાણેની વિધિ છે. અને પ્રમાણે બધા જ કરતા હોય છે કે અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાના આવે છે. આ લગ્ન વિધિનો મુખ્ય ક્રમ છે, જે અગ્નિની સાક્ષીએ હસ્તમેળાપ થતો હોય છે. હવે જો ખરેખર અગ્નિની સાક્ષીએ જ કરવાનો હોય છે તો આટલા મોટા મોટા સમારંભો, આટલા મોટા મોટા રિસેપ્શનો અને લાખો રૂપિયાનો ખર્ચો લગ્ન પાછળ શું કામ થાય છે? જો ખરેખર પોતાના વહાલા દીકરા માટે એને ખરેખર અગ્નિની સાક્ષીએ જ લગ્ન કરવાના હોય, પણ હજુ સુધી કોઈ મા બાપે પોતાના વહાલા દીકરા માટે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા જ છે. પણ એવું કર્યું છે કે ઘરમાં તો અગ્નિ છે જ ને, પ્રાઇમસનો અગ્નિ છે કે નહીં, ત્યાં ફેરાફર લીધા તો ના ચાલે? પણ કોઈ એવું કરતું નથી. પણ ત્યાં આવી રીતે આવી મંદિર જ્યારે થાય ત્યારે એ સાદા મંદિર થવા જેવો ખોટો પ્રચાર કરનારા એ ઘણા બધા હોય છે. મંદિર બગડી ગયા છે, એને પાડી નાખવા જોઈએ, એવું લોકો વિરોધ કરતા હોય છે.
પરંતુ મંદિર બગડી ગયા હોય તેમાં રહેનારા સાધુ કે પૂજારીને બદલવા જોઈએ. એમાં મંદિર પાડવાની શી જરૂર છે? આપણે ખરેખર માથું દુખતું હોય તો માથું કાપી નાખીએ છીએ, દવા લઈને માથુંનો ઉપાય દૂર કરવો જોઈએ. પેટમાં દુખતું તો પેટ ચીરી નાખીએ છીએ, દવા લો અને પેટનો દુખાવો એ દૂર કરો. મચ્છરનો ત્રાસ હોય આપણા ઘરમાં કે હવેલીમાં તો કે હવેલી પાડી નથી નાખતા, મચ્છરો કેમ ના આવે એનો પ્રયત્ન કરીએ છીએ. એ રીતે કોઈ હોસ્પિટલમાં ડૉક્ટરો ખરાબ હોય તો હોસ્પિટલ પાડી નથી દેતા, ડૉક્ટરો બદલી નાખવા જોઈએ. એ રીતે કોઈ સ્કૂલની અંદર શિક્ષકો ખરાબ હોય, ભણાવતા ના હોય તો કે સ્કૂલ બંધ ના કરી દેવાય, એની જગ્યાએ સારા શિક્ષકો લાવવા જોઈએ. એમ મંદિરો બગડી ગયા છે એટલે એને પાડી નાખવા જોઈએ. એવા કેટલાક હિન્દુના જ પેટે જન્મ લઈને આવા વિરોધ કરનારા એવી બધી નાસ્તિકોની જમાત, એના બધા જવાબો ઘણા બધા મળી શકે એમ છે. પણ આપણે ખરેખર જોઈએ, આ તો ધર્મના સ્થાનો છે, આસ્તિકતા વધારનારા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધારનારા આવા ઉત્તમ સ્થાનો એ પ્રમુખ સ્વામી મહારાજે એ બાંધેલા છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે ઘરમાં મૂર્તિ હોય છે ને તો મંદિરમાં જવાની શી જરૂર? તો ખરેખર જ્યારે ક્રિકેટ સ્ટેડિયમ બધા બને છે તો આપણે ટીવી ઉપર મેચ જોવામાં આવે જ છે, પણ છતાં પણ પૈસા ખર્ચી સ્ટેડિયમમાં મેચ જોવા કેમ જતા હોય છે? એનો આનંદ જુદો હોય છે. એમ ઘરમાં મૂર્તિ છે સારી જ વસ્તુ છે, પણ મંદિરની જે દિવ્યતા છે એ વસ્તુ જુદી છે. સાથે સાથે કેટલાક એવું પણ કહેતા હોય છે કે ભગવાન તો સર્વત્ર છે જ ને, મૂર્તિમાં જો એવું ઓછું છે. ખરેખર વાત સાચી જ છે, ભગવાન સર્વત્ર છે. આપણો ઉપનિષદ પણ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત ત્યામ જગત, ભગવાન બધે જ છે. એવી રીતે અગ્નિ તો બધે રહેલો જ છે ને. લાકડામાં અગ્નિ છે કે નહીં? રૂમાં અગ્નિ છે કે નહીં? પણ એ લાકડા ઉપર તમે એને સળગાવ્યા વગર દાળની કે ભાતની તપેલી મૂકી દો કે બફાઈ જાય? આખી જિંદગી મૂકો તોય ના બફાય. અગ્નિ છે જ પણ બફાય નહીં. એ રીતે ઘાસમાં દૂધ રહેલું જ છે, તો સીધું દૂધ પીવાને બદલે સીધું ઘાસ જ ખાઓ ને, તેમાં દૂધ સીધું મળી જશે. પણ કોઈ ઘાસ ખાય છે? માણસ, પશુ ખાય છે, પણ એ ઘાસમાંથી દૂધ આપણને એ આપે છે. એમ ભગવાન તો બધે રહેલા છે, પણ આવા ગુણાતીત સંત, એ મૂર્તિ એ પથ્થર જ છે, પણ એમાં ભગવાનનું આહ્વાન કરે છે ત્યારે પથ્થર એ પથ્થર નથી રહેતો, પણ સાક્ષાત ઈશ્વર બને છે, મૂર્તિ બને છે અને આપણને દર્શનનું સેવાનું સુખ પ્રાપ્ત થાય છે. તો આવા બધા મંદિર સામે લોકો વિરોધ કરતા હોય છે. કેટલાક ઘણા વિરોધ એવો પણ કરે છે કે આવી રીતે દેવાલયને બદલે શૌચાલય બાંધવા જોઈએ. પરંતુ આ હિન્દુઓનો આવો પ્રશ્ન છે, પણ કોઈ મુસ્લિમ આવો પ્રશ્ન ઉઠાયો કે અમારે શૌચાલયને મસ્જિદને બદલે શૌચાલયો બાંધવી જોઈએ? કોઈ યહૂદી આવો પ્રશ્ન ઉઠાયો? ભલે યહૂદી ગરીબ હોય, ઘણી બધી ગરીબીમાં સપડાતો હોય, પણ ક્યારે એને એવું કીધું કે સિનેગોગને બદલે આવી રીતે ખરેખર શૌચાલયો બાંધવા જોઈએ? કોઈ ખ્રિસ્તી અત્યાર સુધી એવું કીધું કે આવી રીતે બધા ચર્ચની જગ્યાએ આવું શૌચાલયો વધારવા જોઈએ? કોઈ એવું કહેતા નથી. પરંતુ હિન્દુના પેટે જન્મ લઈ આવા બધા હિન્દુ મુવાઓ જ્યારે આવી વાત કરે ત્યારે આપણને ખરેખર દુઃખ થાય કે મંદિરો જે કેટલા બધા અદ્ભુત કાર્ય કરવાના આવા ધાર્મિક સ્થાનો છે, એને જ્યારે આવા તુચ્છ પ્રશ્નોની અંદર લઈ લોકોની શ્રદ્ધાને ડગાવે છે, લોકોને નાસ્તિકતાના માર્ગ તરફ આગળ લઈ જાય છે, આવા બધા ખૂંખાર ત્રાસવાદી જ કહેવાય, એને બીજું કાંઈ ના કહેવાય. એને આવા બધા પ્રશ્નોના જવાબ આપીએ ત્યારે ખબર પડે કે ખરેખર આ મંદિર એ સામાન્ય સ્થાનો નથી, એ તો અદ્ભુત ભક્તિના ધર્મના સ્થાનો છે. આજે લોકો કેટલાક એવું પણ કહેતા હોય છે આટલા બધા મંદિરો શું જરૂર છે? પણ લોકો પોતાને જ્યાં આસક્તિ હોય, પ્રેમ હોય, એના મંદિર બનાવે જ છે. આજે લોકોને ફિલ્મ એક્ટરો પ્રત્યે ઘણા બધાને અંધત પ્રેમ હોય છે કે એટલે એનાય મંદિરો બાંધતા હોય છે. અમિતાભનું મંદિર રાજસ્થાનમાં છે, ધર્મેન્દ્રનું મંદિર પંજાબમાં છે, રજનીકાંતનું મંદિર સાઉથમાં છે. તો એને પોતાના એક્ટર પ્રત્યે એવો પ્રેમ છે. હવે જેના ચારિત્રનું કોઈ ઠેકાણું નથી, જેને ફિલ્મ જોવાથી કોઈ સંસ્કાર પ્રાપ્ત થતા નથી, એવા બધા માણસોના આવા મંદિરો લોકો બાંધતા હોય છે. જેવો નટનટીઓના જેના નાટારંગ હોય, કોઈ એવો ચારિત્રનું સ્થાન ના હોય, તો ત્યારે ભક્ત પોતાના ભગવાન પ્રત્યેનો પ્રેમ ના હોય એને લઈને મોટા મંદિરો બાંધે, એમાં વાંધો શું છે? એ તો ખરેખર બાંધે જ છે. તો આ મંદિરોની આવી અદ્ભુત પરંપરા છે અને એના નિર્માતા આવા ગુરુ ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ છે કે જેના દ્વારા આવા મંદિરોની અંદર એ પ્રાણ પૂરે છે. આવી સદપ્રવૃત્તિ, આવી શાંતિ અને આવી બધી સદાચારની પ્રવૃત્તિઓ એ સતત એના દ્વારા એ વહેતી રહે છે. મુખ્ય છે કોણ? આ સંત છે. સંત દ્વારા આવા મંદિરોના નિર્માણ એ થતા હોય છે. 1998 કે 99ની સાલમાં લંડનમાં એ વખતે એક બહુ જ મોટી ધાર્મિક સંસ્થા અને બહુ જ મોટો ભક્તિ સંપ્રદાય, એ લોકો છેલ્લા 20 વર્ષથી ત્યાં લંડનમાં મંદિર બાંધી રહ્યા છે. એટલે બધા ત્યાં મળવા માટે બધાને એ ત્યાં આવ્યા. એના જે બધા મુખ્ય ટ્રસ્ટીઓ હતા એ વખતે લંડનના કોઠારી તરીકે પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં એને મળ્યા, લંડન મંદિરની મુલાકાત લીધી. આત્મ સ્વરૂપ સ્વામીને ખ્યાલ હતો કે આ લોકો આટલું મોટું મંદિર બાંધી રહ્યા છે. એટલે પછી એમને પૂછ્યું કે હવે તમારું મંદિર ક્યારે પૂરું થવાનું છે? કારણ કે મંદિરનું કામ ચાલતું હતું. એટલે જે મુખ્ય ટ્રસ્ટીએ તેને કીધું કે હજુ લગભગ 20 વર્ષ થશે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી કે તમે 20 વર્ષથી તો બાંધો જ છો અને હજુ બીજા 20 વર્ષ થશે? કે અત્યારે તો આ ટેકનોલોજીનો જમાનો છે, અત્યારે તમારી પાસે સાધનો પણ એટલા છે, તમારી પાસે પૈસાની પણ કમી નથી અને કામ કરનારા માણસો પણ છે, તો છતાં પણ જો 20 વર્ષ કેમ ન થશે? ત્યારે મુખ્ય ટ્રસ્ટી આત્મ સ્વરૂપ સ્વામીને કહે કે સ્વામીજી,
અમારી પાસે બધું જ છે, પરંતુ અમારી પાસે પ્રમુખ સ્વામી નથી, એટલે 20 વર્ષ થશે. આ છે, આ જે કાંઈ મંદિરોની શોભા છે ને એ ગુણાતીત સંતને લઈને છે. એ મંદિરોમાં પ્રાણ પૂરે છે, મંદિરોનામાં સજીવંત રાખે છે, શુદ્ધ રાખે છે, કે જેની અંદર આવતા કોઈ પણ વ્યક્તિને એવો ભાવ થઈ જાય, એવું સ્વામીનું આ અદ્ભુત કાર્ય છે. તે મંદિર પરંપરા મહારાજે દ્વાપરને જે વરદાન આપ્યું એ ખરેખર આજની તારીખે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે આ રીતે પૂરું કરી રહ્યા છે. મહારાજ નીલકંઠવર્ણી વેશે હવે આગળ વધ્યા છે, અને એ વખતે આ દ્વાપરયુગ તો રાજી થતો થઈને ગયો, પરંતુ આપણી વાત માણસમાં કેવી છે કે ખબર પડે કે આને મળ્યું તો મને કેમ ના મળ્યું. વાદાવાદનો જમાનો છે, એટલે ત્રણને વસ્તુ મળી ગઈ. સતયુગને મળી ગયું, ત્રેતાને મળી ગયું, દ્વાપરને મળી ગયું, એટલે કળિયુગ શું કામ બાકી રહે કે હું પણ લેવા માટે જાઉં. અને ખરેખર હવે સાક્ષાત મૂર્તિમાન કળિયુગ એ નીલકંઠવર્ણીને મળવા માટે આવે છે, અને શું સંવાદ થાય છે એ આપણે જોઈએ. એવે સમે ત્યાં નરભિલ્લ આવ્યો, શોકાતુરે શોક ગણો જણાવ્યો. કહે હરિ તું વદનામ તારું, શું કષ્ટ છે તે વદતો વિચારું. હે નાથ જાણો કલિકાય હુંય, તમારી આજ્ઞા વશવર્તી છુંય. સુરાસુરો સૌ રચનાર આપ, સૌથી તમારો પરમ પ્રતાપ. મર્યાદ બાંધી દિનને નિશાની, મર્યાદ બાંધી ઋતુઓ બધાની. મર્યાદ બાંધી જુગચાર કેરી, તમે નિભાવો નિજ શક્તિ પ્રેરી. બીજા જુગોના બહુ વર્ષ કીધા, મને પૂરા પંચ લખે ન દીધા. તેમાં હરો છો વળી જોર મારું, આ કષ્ટ ક્યાં જઈ હરિ હું ઉચારું. મારે સમે જ્ઞાન વિરાગ જાય, કુસંપને ક્લેશ વિશેષ થાય. કુસંપને ક્લેશ કુમાર મારા, છે પ્રાણથી બે મુજ પૂર્ણ પ્યારા. કહો બિચારા જય ક્યાં રહેશે, જ્યારે જનો જ્ઞાન વિરાગ લેશે. કહે હરિધર્મ રૂડો ધરીશ, શિક્ષાની પત્રી શુભહુ રચીશ. જે લોક તે પત્રી પ્રમાણ ચાલે, તારે જવું ત્યાં નહીં કોઈ કાળે. કરે જ ઉલ્લંઘન વાક્ય મારું, ત્યાં વાસ જે સર્વ કુટુંબ તારું. નીલકંઠવર્ણી પાસે 3 યુગ વારા પરથી આવ્યા. કળીને પણ ખબર પડી કે ભગવાન પાસે આ બધા જ વરદાન લઈ આવ્યા છે, તો હું શું કામ બાકી રહું. એટલે શુદ્રના વેશે અહીંયા મૂર્તિમાન કળિયુગ નીલકંઠવર્ણીને મળવા માટે આવે છે, અને તરત જ પોતાનું કષ્ટ અને રુદન કરે છે કે હે ભગવાન, તમે તો મારું બધું જોર હરી લીધું. કારણ કે જો તમે તમારો ધર્મ સ્થાપશો, આવા મંદિરો બાંધશો, આવા સાચા સંતો બનાવશો, જેથી હવે મારે રહેવું ક્યાં. કારણ કે હું જ્યાં હોઉં ત્યાં કુસંપ અને ક્લેશ થાય, કારણ કે કુસંપ અને ક્લેશ એ મારા એ દીકરા છે. આ કડીના મુખ્ય સ્થાન શું છે અહીંયા લખે છે કે કુસંપ અને ક્લેશ એ કડીના મુખ્ય દીકરાઓ છે, એના પુત્રો છે. અને જ્યાં જ્યાં આવો કુસંપ થાય, ક્લેશ થાય, તો સમજ કે મૂર્તિમાન કળિયુગ એ આવેલો છે. કડીનું નામ પણ કા ઉપરથી છે, એના દીકરાના નામ પણ કા ઉપરથી જ છે. આ કુસંપ છે, ક્લેશ છે, અને પછી અત્યારના બધા રાજકારણીએ એક ઉમેરી દીધો છે, કૌભાંડ છે. તો આ બધા એના કડીના મુખ્ય સ્થાનો છે. પરંતુ મહારાજ કડીને વરદાન આપે છે, એને પણ રાજી કરે છે. પણ શું કહે છે કે હું જ્યારે ગુજરાતમાં જઈશ ત્યારે શિક્ષાની પત્રી રચીશ, અને જે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરે ત્યારે ત્યાં જવાનું, પણ બીજે ક્યાંય જવાનું નહીં. જે શિક્ષાપત્રી પાડશે હું તને સ્થાન આપીશ, પણ કયું સ્થાન કે જે શિક્ષાપત્રીને લોપશે એ જગ્યાએ તારે જવાનું. પણ જે મારા ભક્તો શિક્ષાપત્રી પાડતા હશે, એ પ્રમાણે વર્તતા હશે, ત્યાં ત્યારે ક્યારેય જવાનું નહીં. આવી જ્યારે વાત કરી ત્યારે મૂર્તિમાન કળિયુગ પણ રાજી થયો અને કીધું કે ભગવાન, હું ક્યાંય નહીં જાઉં, તમે મને આ સ્થાન આપો. અને પછી મહારાજે એને સ્થાન આપેલા છે.
એને આપણે ભાગવતના વર્ણના આધારે સમજી શકીએ કે શ્રીમદ ભાગવતની અંદર કળિયુગના આવા 5 સ્થાન એ કહેલા છે. શ્લોક લખતા અહીંયા લખે છે કે દ્યુતમ પાનમ શ્રિય સુના યત્ર અધર્મ ચતુર્વિધ પુનશ્ચ યાચમાનસ્ય જાતરૂપમ પદાત પ્રભુ તથા અનુતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. કે આ 5 મુખ્ય કળિયુગના સ્થાનો છે જ્યાં કળિયુગ સદાયને માટે રહેતો હોય છે. પહેલું સ્થાન શું છે? જુગાર છે. બીજું સ્થાન છે દારૂનું સ્થાન છે. ત્રીજું સ્થાન છે સ્ત્રી અને પુરુષ પ્રત્યેની પરસ્પરની વાસના કહેતા વ્યભિચાર, એ કળિયુગનું ત્રીજું સ્થાન છે. ચોથું સ્થાન છે હિંસાનું અને 5મું સ્થાન છે સુવર્ણ કહેતા વધુ પડતો ધનનો સંગ્રહ. આ 5 સ્થાન એ કળિયુગના સ્થાનો છે. જ્યાં જુગાર રમાતો હોય, દારૂ પીવાતો હોય, વ્યભિચાર થતો હોય, હિંસાઓ થતી હોય અને વધુ પડતો ધનનો સંગ્રહ થતો હોય, ત્યાં સમજવું કે કળિયુગ મૂર્તિમાન એ હાજર રહ્યો છે. પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી રચીને પોતાના ભક્તો પાસે એનું પાલન કરાવીને આપણા માટે બહુ જ મોટું આશ્વાસન આપેલું છે કે આ કળિયુગને એમણે કાઢી મૂકેલો છે. શિક્ષાપત્રી આપણે જ્યારે જોઈએ અને મહારાજ એમાં જે બધી આજ્ઞા કરી છે એને જ્યારે વાંચીએ અને વિચારીએ ત્યારે કળિયુગના જે 5 સ્થાનો છે એનાથી પોતાના ભક્તોની રક્ષા એ કરેલી છે. જેમ આપણે જોઈએ કે મહારાજે શિક્ષાપત્રીના 15મા શ્લોકમાં લખ્યું છે કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, કે આવી રીતે અમારા જે આશ્રિત સત્સંગી હોય એને ક્યારે પણ જુગાર ના રમો. એ કળિયુગનું મુખ્ય સ્થાન છે. આજે લોટરી પણ એક જુગાર છે. આજે ઘણી બધી જગ્યાએ સટ્ટા ખેલાતા હોય છે, એ પણ એક જુગાર જ છે. યોગીજી મહારાજના તો આશીર્વાદ છે કે જે અમારા સત્સંગી હોય એને ક્યારે પણ લોટરી રમવી નહીં, અને રમશે તો હારવાનો જ છે, એ પણ એમને આશીર્વાદ આપેલા છે. એનાથી બચાવી જ લીધા છે. આ કળિયુગનું સ્થાન છે. આપણે એવું લાગે કે લોટરીમાં પૈસા મળે છે, એ તો અણહકનો પૈસો છે, વગર મહેનતનો પૈસો છે, આવે તો એ ટકવાનો નથી અને આવશે તો એ બગાડશે. એટલે હવે જુગાર એ કળિયુગનું સ્થાન છે. એમાં કોઈનું સારું એ થયેલું નથી. તમે દુનિયાનો ઇતિહાસ તપાસી આવો, જેને જેને જુગારમાં હાથ નાખ્યો છે એનું અત્યાર સુધી કોઈનું સારું થયું નથી. એ 5,000 વર્ષ પહેલાંનો યુધિષ્ઠિર હોય કે આજની તારીખનો કોઈ આધુનિક યુધિષ્ઠિર હોય, દરેકને ખોવાનો જ વારો આવ્યો છે. તો જુગાર એ કળિયુગનું સ્થાન એ પહેલું છે. મહારાજે આજ્ઞા આપી પોતાના ભક્તોની રક્ષા કરેલી છે. બીજું કળિયુગનું સ્થાન આવે છે દારૂ. મહારાજે એ શિક્ષાપતિના 15મા શ્લોકમાં કીધું કે ન પયમ ચ સુરા મધ્યમ અપી દેવ નિવેદિતમ, કે ભલે ભગવાનને ધરાયું હોય તો પણ અમારા જે આશ્રિત સત્સંગી હોય એટલે દારૂ કે સુરા એ ક્યારેય લેવી નહીં. એનાથી કળિયુગની આપણામાં રક્ષા થાય છે. એ તો જો જ્યારે દારૂ કે સુરા પીવામાં આવે તો સમજવું કે મૂર્તિમાન કળિયુગ આપણી અંદર આવીને બેઠો છે. આજે ભારતની પરિસ્થિતિ એ બહુ વિચિત્ર છે. કારણ કે આપણે જોઈએ કે લગભગ અત્યારે ભારત જે દુનિયાના પ્રથમ 20 દેશો ગણાય છે, એ 20 દેશોની અંદર સૌથી વધારે આ રીતે જે 20 દેશો જે દારૂની અંદર પીવામાં જે મૂકવામાં આવે છે એમાં ભારતનો નંબર એ 13મો નંબર ગણવામાં આવે છે. અને બીજા 3 દેશો એવા છે, ભારત, યુકે અને ઓસ્ટ્રેલિયા, કે જેની અંદર આ 3 દેશો દુનિયાના બધા જ દેશોમાં દારૂના ઉત્પાદનમાં મોખરે છે. એમાં ખરેખર દુઃખની બાબત છે કે સૌથી વધારે દારૂનું ઉત્પાદન સમગ્ર દુનિયામાં ભારત દેશમાં પહેલા નંબરે થાય છે. આ પરિસ્થિતિ મૂર્તિમાન કળિયુગ આવે કે ના આવે, આવે જ, કારણ કે એનું સ્થાન છે, એ સ્થાનમાં જ રહેવાનો છે. તો આ રીતે દારૂનું સેવન એ કળિયુગનું સ્થાન છે. પણ ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપતિની આજ્ઞા દ્વારા પોતાના આશ્રિતને એમાંથી રક્ષા કરેલી છે. ત્રીજું કળિયુગનું સ્થાન છે વ્યભિચાર. અને આજે આપણે જોઈએ છીએ એનું ધ્યાન નથી રાખતા, એટલે આજે દુનિયાનો સૌથી મહાભયંકર રોગ એડ્સ અત્યારે વિકરેલો છે. દુનિયાનો કોઈ દેશ એમાંથી બાકાત નથી. રોજના હજારો માણસો એડ્સને લઈને મૃત્યુ પામે છે. એનું કારણ શું છે? આ કળિયુગનું સ્થાન છે. વ્યભિચાર એનું મુખ્ય કારણ છે. પણ મહારાજે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરીને 23મા શ્લોકમાં કીધું છે કે વ્યભિચારો નૈવ કર્તવ્ય પુંભી શ્રીવિષ્ટ મામ શ્રિતેહી, કે અમારા જે આશ્રિત સ્ત્રી અને પુરુષો હોય એમને ક્યારેય પણ વ્યભિચાર ન કરવો. એ કર્યો તો કળિયુગ આવ્યો અને મૂર્તિમાન તમારા કુટુંબનો નાશ કરશે, એ નક્કી હકીકત છે. ચોથી વસ્તુ આવે છે હિંસા. કે હિંસા જ્યારે થાય એ પણ કળિયુગનું સ્થાન છે. તો મહારાજે શિક્ષાપતિનો પહેલો શ્લોક લખી દીધો કે રપી બુદ્ધ્યા કદાચન સૂક્ષ્મયુકા મત કુણાદે, કે કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામ કહી, કે અમારા જે આશ્રિત હોય એમને ક્યારે પણ કોઈ દિવસ કોઈ પશુની કે માણસની કે પંખીની કે જીવજંતુની એની હત્યા ના કરવી, હિંસા ના કરવી. મહારાજે એનાથી પણ આપણી આ રક્ષા કરેલી છે. અને 5મું કળિયુગનું જે સ્થાન છે સુવર્ણ કહેતા વધુ પડતો ધનનો એ સંગ્રહ, આ કળિયુગનું સ્થાન છે. અત્યારે આપણું પરિણામ જોઈએ છીએ કે જેને જેને આવા બધા કળિયુગના દીકરા એવા કૌભાંડો કરેલા છે એ બધાની અત્યારે કેવી પરિસ્થિતિ થાય છે. એટલે અન્ના હજારા જેવા ઊભા થાય છે. એનું બીજું કોઈ કારણ નથી, આ ભગવાનનું જ બધું કાર્ય છે. અને ઊભા થવું જ પડે, કારણ કે વધુ પડતા જે કૌભાંડો થાય, એ વધુ પડતો ધનનો સંગ્રહ થાય, એ મૂર્તિમાન કળિયુગનું સ્થાન છે.
એટલે જ આ દેશની અંદર પ્રજા ખરેખર એટલી શાંત રહે છે. એટલે 1 લાખ કરોડનું કૌભાંડ કરનારા એ કલમાડી હોય કે પછી 75 2 લાખ કરોડનું કૌભાંડ કરનારા પહેલાં એ રાજા જેવા હોય કે પછી આ બધા નેતાઓ હોય કે જેના નાણાં સ્વિસ બેંકની અંદર 400 લાખ કરોડથી પણ વધારે નાણાં સ્વિસ બેંકમાં પડેલા છે. આ નેતાઓના નાણાંની સંખ્યા કેટલી છે? એની રકમ 400 લાખ કરોડ. ભારતની 1 અબજની વસ્તી પ્રમાણે જો વેચવામાં આવે તો વગર બેઠાએ અહીંયા ખાલી તમને નહીં, ભારતનો જેટલો કાંઈ ગરીબ માણસ હશે બધાને એક સાથે આ ખાલી સ્વિસ બેંકમાં પડેલા નાણાં જો પાછા લેવામાં આવે તો એકને ભાગે 4 લાખ રૂપિયા સીધા મળે એવા છે. આખી જિંદગી નીકળી જાય એટલા નાણાં ખાલી સ્વિસ બેંકમાં પડેલા છે. પોતાના ઘરમાં રાખ્યા છે બધા જુદા, ભારતની જે કાંઈ બેંકોમાં મૂક્યા છે જુદા. ખાલી સ્વિસ બેંકની અંદર આ નેતાઓના કૌભાંડ કરેલા નાણાં એ 400 લાખ કરોડથી પણ વધારે સંખ્યામાં પડેલા છે. તો આ શું છે? કળિયુગનું મૂર્તિમાન સ્થાન છે. એમાં પણ વધુ પડતો આપણી ખરાબી થાય છે. પણ મહારાજે કળિયુગના 5મા સ્થાનથી પણ પોતાના ભક્તોની રક્ષા કરી છે. અને શિક્ષાપત્રીના 147મા શ્લોકમાં શું લખી દીધું છે કે નિજ વૃત્તિ ઉદ્યમ પ્રાપ્ત ધનધાન્યાદિ તૈ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિંશોંસ્ય દુર્બલહી. કે અમારા જે આશ્રિત હોય એ જે કાંઈ ધન કમાય કે જે કાંઈ ધાન્યનું ઉત્પાદન કરે એમાંથી પોતાની આવકનો 10મો ભાગ એ ભગવાનને અર્પણ કરવો, તે કળિયુગથી એની રક્ષા થાય છે. અને આજે ખરેખર મહારાજની આજ્ઞા પ્રમાણે દરેક શિખરવત મંદિરો કે હરિમંદિર હોય એ જે રીતે આવક હરિભક્તોને ત્યાં થતી હોય એમાંથી ઘણા બધા પોતાની એ વ્યવહાર પ્રમાણે કોઈ દુર્બળ હોય તો મહારાજે 5% કીધું છે, પણ જે સબળ હોય એને 10%ની આજ્ઞા કરી છે. એ પ્રમાણે બધા જ હરિભક્તો આ કરે છે અને કળિયુગથી પોતાની રક્ષા એ થાય છે. જો ના થાય, આજ્ઞા લોપાય તો સમજવું કે બીજી રીતે પૈસા જવાના જ છે. પણ મહારાજે શિક્ષાપત્રીના 147મા શ્લોકમાં આજ્ઞા કરી આ કળિયુગથી પણ પોતાના ભક્તોની રક્ષા એ કરેલી છે. તો આ રીતે કળિયુગને આ રીતે મહારાજે નિવાર્યો, પોતાના ભક્તોના અંતરમાંથી તો કાઢ્યો પણ સમાજમાંથી પણ કાઢ્યો આ શિક્ષાપત્રીના પાલન દ્વારા. અને એ જોઈને મહારાજના સમયના જે બધા ભક્તો હતા એ લોકો એવું કહેતા કે ખરેખર ભગવાન સ્વામિનારાયણે સરયુ નીરથી બ્રહ્મબીનો ગુજરાતને કીધેલો છે. કે સરયુ નીર કહેતા ઉત્તર ભારતમાંથી મહારાજ આવ્યા, સરયુ નીરથી ગુજરાતને બ્રહ્મબીનો કરીને ભગવાન સ્વામિનારાયણે કળિયુગને પોતાના ભક્તોના અંતરમાંથી પણ કાઢ્યો અને સમાજમાંથી પણ કાઢ્યો. અને એ વખતની નોંધ આજે છેલ્લા 200 વર્ષથી લેવામાં આવી રહી છે. લોકો એવું કહી ગયા, ગાંધીજી એવું કહેતા કે ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં જે કાર્ય કર્યું છે, જ્યારે આઝાદી પછી 1948ની કોઈ જાન્યુઆરી મહિનામાં આ ગાંધીજીનું આકાશવાણી પરથી પ્રવચન હતું. અને એ પ્રવચન રાષ્ટ્રજોગી પ્રવચન હતું, આખા ભારતમાં રિલીઝ થતું હતું મુંબઈ આકાશવાણી રેડિયો પરથી. 30 મિનિટના પ્રવચનમાં ગાંધીજીએ કોઈને પણ યાદ કર્યા હોય તો ભગવાન સ્વામિનારાયણને યાદ કર્યા છે. અને એ વખતે પોતે બોલ્યા કે જે કાર્ય સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં કર્યું એ કાર્ય રાજદંડ નથી કરી શક્યો અને ભવિષ્યમાં પણ નહીં કરી શકે. એવું અદ્ભુત ધર્મ પરિવર્તનનું, આ યુગ પરિવર્તનનું કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું. કોણ બોલે છે? મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા. રાષ્ટ્રપતિ તો ઘણા બધા થઈ ગયા પણ રાષ્ટ્રપિતા એક અને અદ્વિતીય ગાંધીજી જ રહ્યા છે, રહેવાના છે. એ પોતે બોલે છે કે જેને પોતાની જિંદગી પ્રામાણિકપણે સંપૂર્ણ કુરબાનીથી દેશ સેવામાં ખર્ચી છે, રાજનીતિમાં ખર્ચી છે, એ રાજનીતિના પ્રણેતા એ ગાંધીજી પોતે શું કહે છે કે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય ખરેખર અદ્વિતીય છે. કઈ રીતે? કે સમાજને સુધાર્યો, વ્યક્તિના અંતરમાંથી કળિયુગને કાઢ્યો. તો આવું કાર્ય એ જોઈને ઘણા બધા અંગ્રેજો પણ એ વખતે ભગવાન સ્વામી પાસે દોડ્યા આવતા. એ પછી માલકમ સાહેબ જે ગુજરાત અને મુંબઈના ગવર્નર હતા, આ કાર્યથી જ મહારાજની પાસે દોડી આવ્યા. એને મહારાજને મળવા માટે મુંબઈ બોલાવ્યા, પણ મહારાજ તો મુંબઈ જઈ શક્યા નહોતા કે હું રાજકોટ જાઉં. રાજકોટ મુલાકાત ગોઠવાઈ, 3 વખત પત્રો લખ્યા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણ ના આવ્યા. અને છેવટે પછી એને કીધું કે એ ના આવે તો હું મળવા માટે ગઢડા જાઉં. પણ મહારાજ કે આવા મોટા ગવર્નર આપણા ગામમાં આવે સચવાય નહીં, વ્યવસ્થા થાય નહીં, એને કરતાં આપણે એમને મળવા માટે જઈએ. તો આ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય હતું. અને મહારાજે અંગ્રેજોને પણ એ માલકમ સાહેબના હાથમાં શિક્ષાપત્રી આપીને કીધું કે આ તમે આ પ્રમાણે રહેશો તો તમારી પણ કળિયુગથી રક્ષા એ થશે. તો મહારાજે પોતાના ભક્તોના અંતરમાંથી, સમાજમાંથી, બધી જગ્યાએથી આ કળિયુગને કાઢ્યો. તો આ શિક્ષાપત્રી દ્વારા મહારાજે આપણી સમગ્ર રીતે કળિયુગથી રક્ષા એ કરેલી છે. તો ખરેખર મહારાજના આપણે આ રીતે આભારી છીએ. મહારાજ આ રીતે 4 યુગને વરદાન આપી હવે પોતાને માર્ગે આગળ વધી રહેલા છે. એક પછી એક સ્થળો વટાવતા જાય છે, અનેક તીર્થોને પાવન કરતા જાય છે. ત્યાર પછી મહારાજ ત્યાં માનસ સરોવરમાં પધારે છે. માનસ સરોવર સમગ્ર વિશ્વનું ઊંચાઈમાં આવેલું આટલું મોટામાં મોટું સરોવર છે. એનું પવિત્ર જળ છે, શાંત છે. ત્યાં ઘણા બધા હંસો નિવાસ કરે છે. નીલકંઠ વર્ણી ત્યાં 5 દિવસ રોકાય છે. 5 દિવસમાં ત્યાં જે કંઈ બધા આજુબાજુ ફરતા હંસો એને પણ ત્યાં દર્શન આપે છે. અને છેવટે જ્યારે માન સરોવરથી વિદાય લે છે ત્યારે હંસો બધા ભેગા થાય છે. નીલકંઠ વર્ણી એમને કહે છે કે તમે જેમ સ્વચ્છ છો,
તમે જેટલા શાંત છો અને તમે જેટલા પવિત્ર છો એવા જ પવિત્ર, શાંત અને સ્વચ્છ હું તમને ગુજરાતમાં એવા સંતો દ્વારા મળીશ અને તમને કરાવીશ. આ રીતે એને પણ વરદાન આપ્યું. માન સરોવર પછી નીલકંઠ વર્ણી પાછા બદ્રીનાથમાં આવે છે. બદ્રીનાથમાં આવે છે અને એ વખતે પહેલાં જે પૂજારી એનો ત્યાં ભેટો થાય છે. નીલકંઠ વર્ણીને જોઈને તરત પોતે થાળ આપે છે. બહુ ભાવ થાય છે. નીલકંઠ વર્ણીને જમાડે છે અને પછી પૂજારી નીલકંઠ વર્ણીને પૂછે છે કે પ્રભુ, આજે તમે આ થાળ જમ્યો તો ત્યાં જે બધે જઈને આવ્યા ત્યાં કોણ તમને જમાડતું હશે? તમે ક્યારે છેલ્લે થાળ જમ્યા હતા? ત્યારે નીલકંઠ વર્ણી બોલે છે, આમ તો બોલે ને પણ કે અહીંથી જ્યારે બદ્રીનાથથી નીકળ્યા ત્યારે થાળ જમીને ગયા હતા. તો આજે 3 મહિના 4 મહિના પછી આજે ફરીથી તમારો થાળ જમીએ છીએ. ત્યાં સુધી અમે હવાયું પરખીને ફલાહાર કરીને રહેલા છે. આ નીલકંઠ વર્ણીનું તપ હતું. કેટલાય દિવસોના દિવસો સુધી, મહિનાઓ સુધી મહારાજ શું ખાતા હશે, ક્યાં સૂતા હશે, કેવી રીતે વિચરતા હશે, એ ખરેખર આજે સમગ્ર વિશ્વ માટે એક આશ્ચર્યકારી ઘટના છે કે આવા હિમાલયની કડકડતી ઠંડીમાં, બર્ફીલા પહાડોમાં મહારાજ કેવી રીતે વિચર્યા હશે. એ ખરેખર આપણને ગૌરવ થાય એવું આ નીલકંઠ વર્ણીનું વન વિચરણ છે. બદ્રીનાથથી પાછા આવી હવે મહારાજને રસ્તો લેવો છે. એમનો મુખ્ય ધ્યેય છે પુલાહાશ્રમ પહોંચવું છે. જે પુલાહાશ્રમની અંદર ભરતજીએ તપ કર્યું હતું ત્યાં જઈને મહારાજને પણ ભરતજી જેવું તપ કરી ભરતજીના તપને અંજલિ આપી છે. એમનું મુખ્ય લક્ષ્ય. એટલે એક પછી એક સ્થળ વટાવતા બદ્રીનાથથી પાછા મહારાજ ફરીથી મુક્તિનાથની વાટ લે છે. પુલાહાશ્રમ સુધી પહોંચે છે અને એ દિવસે એવો પ્રસંગ બને છે. રસ્તામાં કાળો પહાડ આવે છે. બહુ જ વિચિત્ર અને ભયંકર આવો કાળો પહાડ છે. એની અંદર મહારાજ પોતે ચાલે છે. 3 દિવસ સુધી ભૂખ્યા છે, તરસ્યા છે. 3 દિવસના સતત ઉપવાસ થાય છે. ક્યાંય પાણી મળતું નથી, ખાવા માટે ફળ પણ મળતું નથી અને મહારાજના પગ ધીમે ધીમે લથડાય છે. શરીરમાં એકદમ અશક્તિ આવી ગઈ છે. અને એ વખતે ચોથે દિવસ ત્યાં ત્રીજી રાત્રે મહારાજ ત્યાં નદી જેવું દેખાય છે, ત્યાં વિસામો લે છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને પારણા કરે છે. કયા? લીંબુના પાણીના. કોણ લીંબુનું પાણી આપતું હતું? ત્યાં સીધું જ નદીનું પાણી પી પોતે પારણા કરી અને આગળ જાય છે. આપણને ખ્યાલ આવે કે આવું તપ એ સહેજે ભગવાન કેટલું બધું કરતા હશે. કાળા પર્વતને વટાવી હવે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે પોતે હિમાલયને માર્ગે આગળ જાય છે. ત્યાં એ વખતે મહારાજ પોતે એક પછી એક આવી રીતે ચરિત્રો કરતા જાય છે અને રસ્તાની અંદર એવો ત્યાં પ્રસંગ બને છે કે કાળા પર્વતની વાટે આ 3 દિવસ પોતે ભૂખ્યા રહ્યા અને હિમાલયને રસ્તે જતાં જતાં હવે મહારાજ પોતે રસ્તો ભૂલે છે. જે ભગવાન અનેકને રસ્તો બતાવવા માટે નીકળ્યા છે પેણી હવે અહીંયા રસ્તો ભૂલે છે. હવે ક્યાં જવો? આ પણ એમની માનુષી લીલા છે. અને એ વખતે સાક્ષાત હિમાલય પર્વત મૂર્તિમાન મનુષ્યના રૂપે આવે છે અને ભગવાનને રસ્તો બતાવે છે. એનું પણ બહુ સુંદર ચરિત્ર અહીંયા લખે છે. જો હરિના મનુષ્ય ચરિત્ર, પાપી પણ થાય સુણતા પવિત્ર. દિશા સાંધીને ચાલતા નાથ, નહીં રસ્તો કે નહીં કોઈ સાથ. આડા વિકટ ત્યાં પર્વત આવ્યા, જોતા રસ્ત્યો જડ્યો નહીં જાવા. એવે ટાણે સૂરજ થયો અસ્ત, પેઠા માળામાં પક્ષી સમસ્ત. હિમાચળ નરનું રૂપ ધારી, સ્તુતિ કૃષ્ણની આવી ઉચ્ચારી. અહો ઈશ્વર અંતર જામી, તમે છો સચરાચર સ્વામી. તમે માર્ગે સૌને ચડાવો, ભૂલેલાને તમે ઠામ લાવો. ભૂત ભવિષ્ય ને વર્તમાન, 3 કાળનું તમને છે જ્ઞાન. તમે વ્યાપક સર્વ પ્રદેશ, નથી તમથી અજાણ્યું તો લેશ. જનહિત નર નાટક ધારી, નર ચરિત્ર કરો છો મુરારી. નીલકંઠ વર્ણી મુક્તિનાથ પહોંચવું છે. મુક્તિનાથ પહોંચતા અહીંયા રસ્તાની અંદર ભૂલા પડે છે અને એ વખતે રસ્તો બતાવવા માટે સાક્ષાત હિમાલય નરનું રૂપ ધારી આવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન, તમે તો અનેકને રસ્તો બતાવનારા છો, તમે ક્યાંથી ભૂલા પડો? તમને તો ભૂત ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળનું જ્ઞાન છે. તમારાથી કોઈ પ્રદેશ અજાણ્યો નથી. તમે આવી નર નાટક કહેતા આવી મનુષ્ય લીલા કેમ કરો છો? ત્યારે નીલકંઠ વર્ણી પોતે સ્મિત કરે છે, હસે છે અને હિમાલયને કહે છે કે તમને રસ્તો બતાવો. હિમાલય થોડો રસ્તો બતાવે છે. આ પણ ભગવાનની માનુષી લીલા છે. જો ભગવાન સદાય દિવ્ય ચરિત્રો જ કરે ને તો તેમાં અસુરને પણ મોહ થાય, એને પણ આનંદ થાય. પણ ભક્તની સાચી કસોટી આ છે
કે ભગવાન ગમે એવા મનુષ્ય ચરિત્ર કરે એમાં પણ પોતે આનંદ લઈ શકે છે. એની ખરેખર ભક્ત તરીકેની મુખ્ય કસોટી છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે કે જ્યારે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક થાય ત્યારે જ ભગવાન ભજવાનું સુખ આવે એવું છે. ખાલી જો ભગવાન દિવ્ય ભાવ જ બતાવે તો આપણે બધાને આનંદ થાય, પણ મનુષ્ય ચરિત્ર જ્યારે કરે ત્યારે એને પણ એટલા જ આનંદથી આપણે ગાઈ શકીએ, એટલા જ આનંદથી સાંભળી શકીએ અને એનો આનંદ લઈ શકીએ તો જ સમજવું કે આપણે ભક્ત એ સાચા છે. પૂર્વના જે અવતારો થયા છે એ બધા જ અવતારો પણ આ ચરિત્રો કરેલા જ છે. રામાયણની અંદર એવું આખ્યાન આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન લંકાને માર્ગે હતા અને રસ્તામાં કિષ્કિંધા પર્વત આવ્યો અને ત્યાં પર્વતને આડે બધી ઘણી બધી ઝાડીઓ આવી. એક સવારે રામચંદ્ર ભગવાન પોતે ઉઠ્યા અને ઉઠીને તરત જ એકદમ જુદી જ લીલા કરવા લાગ્યા. ઉઠ્યા ને એકદમ રડવા લાગ્યા. એમને એકદમ સીતા માતા યાદ આવી ગયા. એટલે ત્યાં કોઈ બાજુમાંથી હરણું પસાર થયું. એ હરણાને રોકીને કીધું કે હરણા, તે મારી સીતાને જોઈ? આગળ ગયા ત્યાં પેલું ઝાડનો નાનો છોડ આવ્યો, એને પૂછ્યું કે તે મારી સીતાને જોઈ? આગળ ત્યાં 2-3 પક્ષીઓ મળ્યા, એ પક્ષીને પૂછ્યું કે તે મારી સીતાને જોઈ? બધાને આશ્ચર્ય થાય. ખરેખર ભગવાન થઈને આવી રીતે પૂછાતું હશે? હવે ખરેખર આપણે કંઈક સીતાને કોઈ ગમે તેવો માણસ કદાચ પોતાની સ્ત્રી યાદ આવે તો કોઈ સામાન્ય પશુને કે પંખીને તો ના જ પૂછે, ઝાડને કંઈ ઓછું પૂછવાનું હોય. પણ ભગવાન રામચંદ્ર અહીંયા ઝાડને પૂછે છે, પશુને પૂછે છે, પેલા હરણાને પૂછે છે, પંખીને પૂછે છે કે તે મારી સીતાને જોઈ? આ ભગવાનની માનુષી લીલા. આમ તો બધું જ જાણતા હતા, પણ વાલ્મીકી ઋષિ અને તુલસીદાસે બંનેએ આ ચરિત્રને પરમ શ્રદ્ધાથી ગાવ્યું છે કે આ પણ ભગવાનની માનુષી લીલા છે. એ તો બધું જ જાણે છે, બધી જ એમને ખબર છે, પણ આ રીતે માનુષી ચરિત્ર કરી આપણને એ પોતે મોહ પમાડી રહ્યા છે. એમાં આપણે જેટલો આનંદ લઈ શકીએ એ આપણા ભક્ત તરીકેનું સાચું લક્ષણ છે. ત્યારથી આપણા હિન્દુ ધર્મ કે ગુજરાતી સમાજમાં કહેવત પડી ગઈ છે કે જે વધુ પડતો સ્ત્રી આસક્ત થઈ જાય એને શું કહે, રામલા જેવો છે. કારણ કે રામચંદ્ર ભગવાન એક વધારે પડતા આસક્ત થઈ ગયા એવું બતાવે છે. આમ તો પોતે દિવ્ય છે, આમ તો ભગવાન અને સંધિ કોઈ પણ ક્રિયા છે એ આપણે ખરેખર બુદ્ધિથી મપાય એવી નથી. કારણ કે બુદ્ધિ તો લૌકિક કામ જ કરી શકે, લૌકિક જ્ઞાન પાપી શકે, પણ ભગવાનના ચરિત્ર અલૌકિક છે, ત્યાં બુદ્ધિ પહોંચી શકે એવી નથી. ભગવાન ગમે એવી ક્રિયા કરે પણ જેમ અગ્નિને ઉદય લાગે નહીં એમ એમને કોઈ ક્રિયા લાગે એવી નથી. જેમ મહામણિ હોય એને મેલ અડે જ નહીં, એમ ભગવાનને પણ કોઈ મેલ ક્રિયાના કે સ્વભાવના અડે એવા નથી. એ પોતે દિવ્ય છે, એ ગુણાતીત છે, એ પોતે નિર્દોષ છે, પણ આવી ક્રિયા કરી આપણને મોહ પમાડતા હોય છે. એ ગમે એટલી ક્રિયાઓ કરે પણ ખરેખર એ દિવ્ય જ છે, એ નિર્દોષ જ છે. એને સમજવા માટે મહાભારતનો એક અદ્ભુત પ્રસંગ એ ખરેખર સમજવા જેવો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે એ વખતે અશ્વત્થામાએ એક બ્રહ્માસ્ત્ર છોડ્યું. કોના ઉપર? પરીક્ષિત ઉપર. હવે આ પરીક્ષિત હજુ ઉત્તરાના ગર્ભની અંદર હતો. અભિમન્યુના એમના જે પત્ની એ આ ઉત્તરા અને અભિમન્યુનો બાળક એટલે આ પરીક્ષિત એ ગર્ભની અંદર છોડ્યું. કારણ કે અશ્વત્થામાને એ વિચાર થયો કે પાંડવોના કુળનો જ હું નાશ કરી નાખું. પાંડવોએ મહાભારતમાં યુદ્ધ તો જીત્યું, પણ એમનો જે ભવિષ્યનો વંશ રહેવાનો હતો એનો એકમાત્ર વારસદાર આ પરીક્ષિત જેનો જન્મ થવાનો હતો. પણ ઉત્તરાના ગર્ભની અંદર જ આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ત્યાં મૃત્યુ પામ્યો. અને જ્યારે એની પ્રસૂતિ થઈ, બહાર આવે તો મૃત બાળક હતો. અને સમગ્ર ઉત્તરા એના જે સાસુ કહેવાય દ્રૌપદી અને વડ સાસુ કહેવાય કુંતા માતા બધા જ રડવા લાગ્યા. રાણીવાસની અંદર હાહાકાર મચી ગયો કે હવે આપણું શું, આપણો વંશ કોણ રાખશે? આ તો મરેલો બાળક જન્મ્યો. બધાને ખબર પડી ગઈ કે અશ્વત્થામાનું આ કૃત્ય છે. અને એ વખતે દુઃખની અંદર બધાને ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવ્યા કે તાત્કાલિક શ્રી કૃષ્ણને અહીંયા બોલાવો, એ આમાંથી કાંઈક ઉપાય કરે. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન એ ત્યાં આવીને ઊભા રહે છે. એમને જોયું બાળક તો સંપૂર્ણપણે મૃત છે, સાવ મરી જ ગયેલો છે, આ જીવતો થાય એવો નથી. અશ્વમેઘ પર્વની અંદર આવા 2 સુંદર શ્લોકો આવે છે. ભગવાન ત્યાં પોતે ઊભા રહ્યા, હાથમાં પાણી લીધું ને સંકલ્પ કર્યો અને પોતે બોલે છે કે નોક્ત પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેશુ અપી કદાચન ન ચ યુદ્ધે પરાવૃત તથા સંજીવતામયમ યથા સત્યમ ચ ધર્મમ ચ મયી નિત્યે પ્રતિષ્ઠિતો તથા મૃત શિશુઅયમ જીવતામ અભિમત પ્રજ. ભગવાન પોતે શું કહે છે હાથમાં પાણી લઈને કે નોક્ત પૂર્વમ મયા મિથ્યા. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બોલે છે કે મેં મારા જીવનની અંદર ક્યારે પણ અસત્યનું આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવતો થાય. હવે વાક્ય સાચું લાગે એવું છે? મહાભારતની કથાઓ તરફ તમે દ્રષ્ટિપાત કરો તેવું ખરેખર એવું જ લાગે કે અસત્ય આયોજિત અસત્યના પ્રવર્તક કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન. કપટ અને કૃષ્ણ એ બંને પર્યાય કહેવાય એવા ભગવાન હતા, એવા ચરિત્રો કર્યા છે. પણ અહીંયા શું કહે છે કે નોક્ત પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેશુ અપી કદાચન ન ચ યુદ્ધે પરાવૃત. અને બીજું શું કહે છે કે ક્યારેય યુદ્ધમાંથી ભાગ્યો ના હો તો આ બાળક જીવતો થાય.
ભાગી જ ગયા છે. એક વખત નહીં, 17 વખત ભાગે, એટલે રણછોડ કહેવાય છે. જે રણ છોડીને ભાગનારો એ રણછોડ, આ ભગવાનનું નામ પડેલું છે. આવું ભગવાન ત્યાં પ્રતિજ્ઞા કરે છે. ભગવાન શું કહે છે કે મેં મારા જીવનની અંદર ક્યારે પણ અસત્યનું આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવતો થાય. મહાભારતના જે યુદ્ધના મુખ્ય યોદ્ધાઓ હતા કૌરવ પક્ષના, એ ચારે ચાર યોદ્ધાને ભગવાને કપટથી મારેલા છે. પહેલાં ભીષ્મ પિતા. આ ભીષ્મ પિતા એ કોઈ રીતે મરતા નહોતા, અજેય હતા. એટલે ભગવાન એને મારવા માટે શું વિચાર્યું કે આને ગમે તે રીતે કપટથી મારવું પડશે. ભીષ્મ પિતાની એક ખામી હતી, એની એવી પ્રતિજ્ઞા હતી કે જો લડતા લડતા મારી સામે કોઈ સ્ત્રી આવી જાય તો મારા શસ્ત્રો નીચે મૂકી દઈશ, પછી મને ગમે તે હણી શકશે. ભગવાન એની આ નબળી નાડને જાણતા હતા, એટલે ભગવાને શિખંડીને ઊભો કર્યો. આ શિખંડી કોણ હતો? સ્ત્રીમાંથી પુરુષ બનેલો હતો. એ વખતે પણ ખબર પડે કે આજથી 5000 વર્ષ પહેલાં આવું જાતીય પરિવર્તન તો થતું હશે, તો શિખંડીમાંથી સ્ત્રીમાંથી પુરુષ બન્યો હોય ને. ભગવાને અર્જુનની આગળ શિખંડીને ઊભો રાખ્યો અને ભીષ્મ પિતાએ જોયું કે શિખંડી આ તો સ્ત્રીમાંથી પુરુષ બનેલો છે, એટલે તરત શસ્ત્રો નીચે મૂકી દીધા. ભગવાને અર્જુનને કીધું, અર્જુન બાણ ચલાવો અને ભીષ્મ પિતાને ઉડાવી દે. ભગવાને અર્જુનને આજ્ઞા કરી, અર્જુનને ઉડાવીને ભીષ્મ પિતાને પાડી દીધા. આ પહેલો યુદ્ધો. બીજો યુદ્ધ મહાભારતનો કોણ હતો? દ્રોણ. એ દ્રોણ પણ અજેય હતો, એ પણ મરતા નહોતા. ભગવાન શ્રી કૃષ્ણ એની પણ નબળી નાળ જાણતા હતા કે દ્રોણને એવા સમાચાર મળે કે મને જે વાલો છે મારો દીકરો, એના કોઈ મૃત્યુના સમાચાર આપે ને ત્યાં હું મરી જઈશ. એટલે ભગવાન કે અશ્વત્થામા એનો દીકરો તો મરે એવો નથી, પણ આપણે ખોટું બોલાવીને પણ એને મારવો છે. એટલે કોની પાસે અસત્ય બોલાવડાયું? યુધિષ્ઠિર પાસે. પોતે તો બોલાવ, બીજા પાસે બોલાવડાયું. જે સત્ય વેચતા હતા યુધિષ્ઠિર, એની પાસે અસત્ય બોલાવડાયું. અને યુધિષ્ઠિર રાજા બોલ્યા કે અશ્વત્થામા હતા. દ્રોણાચાર્યએ સાંભળ્યું, શસ્ત્રો મૂકી દીધા, અર્જુને બાણ ચલાવ્યું, ભગવાન એને પણ કપટથી માર્યા. ત્રીજા હતા કર્ણ. એ પણ મહાન યોદ્ધો હતો, એ પણ મરે એવો નહોતો, પણ જ્યારે રથનું પેડું સરખું કરતો હતો ભગવાને અર્જુને કીધું કે ત્યાં મારી નાખ. અર્જુન કે ભગવાન આ રણની નીતિ નથી, આવી તો કોઈ રથનું પેડું સરખું કરતો હોય તો રણની નીતિ આવી તો લોપાય નહીં. ભગવાન કે હું કહું છું મારી નાખ. કર્ણને પણ ત્યાં ઉડાવી દીધો. ચોથો યોદ્ધો તો દુર્યોધન. એ મરતો નહોતો, કારણ કે એને ભીમનું જ્યારે ગદા યુદ્ધ ચાલતું હતું ત્યારે એ વખતે ભગવાને ભીમને કીધું કે એના જાંગ ઉપર ગદા માર. ભીમ કે ભગવાન ભલે હું ચલો જાડી બુદ્ધિનો છું, પણ મને ખબર પડે કે જાંગ ત્યાં ગદા ત્યાં ના મરાય, યુદ્ધનો નિયમ નથી. ભગવાન કે હું કહું છું ને માર. અને જાંગ ઉપર ગદા મારી, દુર્યોધન ઢળી પડ્યો, એને પણ કપટથી માર્યો. ભીષ્મ પિતા કહો, દ્રોણાચાર્ય કહો, કર્ણ કહો કે પછી આ રીતે દુર્યોધન કહો, બધાને કપટથી મારનારા ભગવાન પોતે હતા. પણ શું કહે છે અહીંયા કે મેં મારા જીવનમાં ક્યારેય કપટ ના કર્યું હોય, અસત્ય ના બોલે હોય તો આ બાળક જીવતો થાય. હજુ ભગવાન જ્યાં બોલે છે ને ત્યાં શ્લોકમાં શું લખે? તતઃ મૃત શિશુ એમ જીવતામ અભિમત પ્રજા. અભિમતની પ્રજા, અભિમન્યુની પ્રજા કોણ? આ પરીક્ષિત. જ્યાં ભગવાને પાણી મૂક્યું આ શ્લોક બોલીને તરત પેલો બાળક બેઠો થાય છે, જીવતો થઈ જાય છે. તો શું દેખાય કે ભગવાનની ક્રિયા આપણે લાગે કે આવી બધી સ્વભાવવાળી છે, કપટવાળી છે, પણ એ ભગવાનને એક ક્રિયા અડતી નથી. એ નિર્દોષ છે, ગુણાતીત છે. એમાં એ ગમે તેવા માનુષી ચરિત્રો કરે પણ ભગવાન સદા નિર્દોષ જ રહેતા હોય છે. અહીંયા પણ ભગવાન આવી રીતે નીલકંઠ વર્ણિ વિશે આવી માનુષી લીલા કરે છે, પણ એને દિવ્ય સમજવા એ ભક્ત તરીકેનું એ આપણું એ લક્ષણ છે. એ દિવ્યતા એમની ક્યારેય મળતી જ નથી. અર્જુનને પણ ભગવાને આ જ વાત કરી. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. ગીતાનો 4થા અધ્યાયનો 7મો અને 8મો શ્લોક છે. આ શ્લોક આપણે બધાએ સાંભળ્યા છે. એ ભગવાન શા માટે પૃથ્વી ઉપર આવ્યા એની વાત કરતાં પોતે અર્જુનને કહે છે કે અર્જુન, મારું આ પૃથ્વી ઉપર આવવાના મુખ્ય 3 કારણો છે. એમ કહીને ભગવાન પોતે શ્લોક બોલે છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતી ભારત અભ્યુતાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન અર્જુનને કહે છે કે હું 3 કારણથી પૃથ્વી ઉપર આવું છું. સાધુ સંતોની રક્ષા કરવા માટે, આવી રીતે અધર્મનો ઉચ્છેદ કરવા માટે અને ધર્મના સ્થાપન માટે. આ શ્લોક બોલીને હવે શ્લોકની ખરી મજા છે. આ શ્લોકનો ક્રમ છે 4થા અધ્યાયનો 7મો અને 8મો નંબર. તરત એના પછીનો 9મો શ્લોક, એની પહેલી લીટી ભગવાન અર્જુનને કહે છે કે જો હું પૃથ્વી પર આવું છું, આ કારણથી આવું છું, પણ તારે શું કરવાનું? તરત ભગવાન 9મા શ્લોકમાં કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, હું પૃથ્વી પર આવીશ, ધર્મનું સ્થાપન કરીશ, અસુરોને મારીશ, પણ તારે શું કરવાનું ભક્ત તરીકે? જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જે કાંઈ જન્મના ચરિત્ર હોય અથવા મેં જે કાંઈ કર્મો કર્યા હોય બધા તારે કેવા માનવાના? દિવ્ય માનવાના. તો જ તને આનંદ આવશે. ગીતા જુઓ, મહાભારત જુઓ,
રામાયણ જુઓ, જે અવતારોના ચરિત્ર જુઓ, એમાં બધા એક જ ઉપદેશ આપે છે કે ભગવાન ગમે એવા ચરિત્રો કરે પણ એ ચરિત્રો આપણા માટે એ દિવ્ય છે, તો જ આપણે એનો આનંદ લઈ શકીએ છીએ. ભલે નીલકંઠ એ ભૂલા પડ્યા, આપણને મનુષ્ય જેવી ક્રિયા દેખાય પણ એ ક્રિયા એમને અડતી નથી. એ દિવ્ય છે, એ ગુણાતીત છે, એ જુદા જ છે. એ આપણી આ રીતે કોઈ રીતે આવે એવા નથી. તો એવા ભગવાન અને સંતના ચરિત્રો એ સદાય દિવ્ય છે. એને જો ખરેખર એ મનુષ્ય ભાવ બતાવે તો જ આપણને સુખ થાય એવું છે. એ સદાય જો દિવ્યતા જ બતાવે ને તો આપણને ખરેખર સુખ આવે એવું નથી. એ આપણા જેવા થાય, આપણા જેવી ક્રિયા કરે, આપણા જેવા સ્વભાવ બતાવે, આપણી સાથે હળી મળીને રહે તો આપણે એની અંદર હિત થાય. ભગવાન સ્વામિનારાયણે આ વાતને સમજવા માટે એમનું વચનામૃત ગઢડા પ્રથમના 72માં બહુ એક સુંદર વાત કરેલી છે કે જેમ અગ્નિલોકને વિશે અગ્નિદેવતા મૂર્તિમાન બેઠા છે, પણ એ જ્યારે કોઈક ઘરની અંદર અગ્નિ જોઈતો હોય ત્યારે એ ગેસ રૂપે અથવા પ્રાઇમસ રૂપે આવે તોય એને સુખ થાય, ને ખરેખર તો સુખ થાય કે નહીં. પણ ત્યાં વખતે અગ્નિદેવતાઓ સંકલ્પ કરે કે ચાલો આ હરિભક્તના કરે, અત્યારે એને 2 કપ ચા પીવી છે તો હું મૂર્તિમાન મારું સ્વરૂપ ત્યાં પ્રગટ કરું, શું થાય? એનું ઘર તો આખી સોસાયટી ઉડાડ દે. પણ એ અગ્નિદેવતા પોતાના લોકમાં મૂર્તિમાન સાકાર બેઠા છે, પણ જ્યારે આપણે 2 કપ ચા ગરમ કરવી હોય ત્યારે એ ખાલી નાનકડા ગેસ કે પ્રાઇમસ રૂપે આવે તો જ આપણી ચા ગરમ થાય ને આપણને ટાઢક થાય. એમ ભગવાન પણ પોતાના ધામમાં તો દિવ્યતા રૂપે છે જ, પણ આ લોકમાં જ્યારે મનુષ્ય દેહ ધરીને આવે અને આપણા જેવા થાય, આપણા જેવી ક્રિયા કરે તો જ આપણને સુખ થાય છે. પરંતુ એ જો પોતાની દિવ્યતા જ બતાવે તો આપણે ખરેખર એની અંદર મોહ થઈ જાય, આપણે એને બરાબર સમજી ના શકીએ. એટલે આ ભગવાન અને સંત આવા ચરિત્રો એ કરતા હોય છે. આ લોકની અંદર આપણને સામાન્ય નટ અને નટીના પણ ચરિત્રો સમજાતા નથી, તો નટવાના ચરિત્રો ક્યાંથી સમજાય? અભિનેતા અને અભિનેત્રી બધી પિક્ચરમાં બધા કામ કરતા હોય છે, પણ આમ તો બધા કરોડોના માલિક હોય, પણ કોઈ પિક્ચરની અંદર કોઈ અભિનેતાને ભિખારીનો રોલ કરવાનો આવે તો પછી મર્સિડીઝ લઈને ભીખ માગવા જાય? ઘરેમાં તો મર્સિડીઝમાં બેઠો હોય, BMW ફેરવતો હોય, પણ આ પિક્ચરની અંદર એનો રોલ ભિખારી તરીકે છે તો પછી એનું વેશ, એનું વર્તન, એની વાણી એ બધી ભિખારીના જેવી જ હોય. પણ એ વખતે ત્યાં મર્સિડીઝ લઈને ભીખ માગવા જાય, સૂટ બૂટ પહેરીને જાય તો કોઈ મજા ના આવે. અને એ વખતે લોકો પણ સમજે કે ભલે અત્યારે આ એક્ટર કે આ અભિનેતા અત્યારે ભિખારીનો રોલ ભજવે છે પણ મારો વાલો છે તો કરોડોનો માલિક છે. એમ ભગવાન પણ શું છે? નટ નથી, નટવર છે. નટેશું વરહ, બધા નટોના પણ સૌથી શ્રેષ્ઠ છે. એ પણ આવી રીતે આપણે એને સમજવાનું કે ભલે અત્યારે ભલે ભૂલા પડ્યા અથવા આવી ક્રિયા કરી, આવા સ્વભાવ બતાવે, પણ એ તો આપણને સુખ થાય, હિત થાય એના માટે જ કરતા હોય છે. એવો મનુષ્ય ભાવ બતાવે, સામાન્ય આપણે જેવી ક્રિયા કરે તો આપણે એની સાથે હિત થાય છે. જેમ ગુજરાતીની અંદર બહુ સુંદર એક વાત કરી છે કે જે સમજે જેવી રીતથી તેને સમજાવીએ તેમ, બેરો સમજે કાનમાં ત્યારે લવારો કરીએ કેમ, બાળક આગળ બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ, બૂ બાવ તાતા બાકી દે ભલે હોય ભણેલા પૂપ. ગુજરાતીની આ કડીની અંદર વાત કરી કે આપણે જ્યારે બાળક સાથે રહીએ ત્યારે ભલે ગમે એટલો મોટો સાહિત્યકાર હોય પણ બાળકની સાથે બાળકની બોલીમાં જ વાત કરવી પડે. એને પાણીની તરસ લાગી હોય તો ત્યાં એવું ના કહેવાય હે વત્સ સાંપ્રતકારે તારા મનમાં કઈ જળની અભિપ્સા છે. એને ખબર જ ના પડે, એને ત્યાં એવું જ કહેવું પડે કે તારે કયું ભૂ પીવું છે. એને ભૂ શબ્દ જ બોલવું પડે, જળે ના બોલે, પાણીએ ના બોલાય, કારણ કે જો બાળક છે. ભલે ને મોટો સાહિત્યકાર હોય, ગુજરાતના પેલા પન્નાલાલ પટેલ જેવા કે પછી મેઘાણી જેવા કે પછી મુનશી જેવા ભલે ને મોટા મોટા સાહિત્યકાર હોય, પરંતુ એના પૌત્ર સાથે, દીકરાના દીકરા સાથે એને સાવ બાળક બની જવું પડે તો જ બાળકને સુખ આવે અને દાદા સાથે હિત થાય. આવા મોટા સાહિત્યકાર હોય, બપોરે જમવા માટે બેસે, એના પત્ની અભણ હોય, બહુ જાજુ ભણેલા ના હોય, પણ ભલે ગુજરાતમાં સાહિત્યના મોટા મોટા વર્ગો લેતા હોય, એ પોતે ક્યારેક કોલેજમાં ભણાવતા હોય, ત્યાંના બધા માસ્ટર કરનારા PhD કરનારા વિદ્યાર્થી હોય, ત્યાં તો બધી સાહિત્યની ભાષામાં વાતો કરતા હોય, પણ એ ક્લાસ પતાવી પોતાના ઘરે બપોરે જમવા માટે આવે ત્યાં પછી એનો કંઈ સાહિત્યનો વર્ગ ચાલુ ના રહે. સામે પોતાની અભણ પત્ની પીરસ્યો તો એવું ના કે હે પ્રિય મારા સંતપ્ત ઉદરના સમન માટે પરિપક્વ પુલિકાનું પ્રદાન કર. એની પત્ની એવું કે મને કાંઈ સમજાતું ખાવું હોય ને તો ઊભા થઈ જાઓ. ત્યાં કંઈ સાહિત્યની ભાષા ના ચાલે. એમ ભગવાન પણ પોતાની સંપૂર્ણ દિવ્યતા, ઐશ્વર્ય લઈને જો આ લોકમાં આવે ને આપણી સાથે રહે, આપણે કોઈને પચ પડે એવા નથી. એવી માનુષી લીલા કરે તો આપણે એને ગાઈએ છીએ, અત્યારે જે આનંદ લઈએ છીએ લઈ શકાય છે. તો ભગવાન અને સંત આ જે ચરિત્રો કરે એ ખરેખર આપણા સારા માટે હોય છે. ભગવાનની સાથે સાથે એમના જે સંત છે ને એ પણ ચરિત્ર એવા કરે એને દિવ્ય સમજવાના હોય છે. એવા કેવા સંત? ગુણાતીત સંત, કે જેને પોતે એના લક્ષણો અને નિયમો પાડતા હોય. કારણ કે બંને દેખાય છે સરખા. આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત આપણા જેવા જ દેખાય, અમારી જેવા જ ભગવા કપડાં પહેરે છે, અમારી જેવી જ રીતે પૂજા કરે છે, પરંતુ એ જુદા છે.
આ સમજવું એ પણ આપણો દિવ્ય ભાવ અને નિર્દોષ ભાવ છે. એ ક્યારેય એક ના થવા જોઈએ, એ જુદા છે. જેમ છાપાનું તમે પાનું જુઓ અને 100 રૂપિયાની નોટનું પાનું જો, બંને છે કાગળ જ. બંનેને પાણીમાં નાખો શું થાય? બેય પલટી જાય. બંનેને અગ્નિમાં નાખો તો બેય બળી જાય. બેયને તમે ફાડી નાખો તો બેય ફાટી જાય. 100 રૂપિયાની નોટ પણ ફાટી જાય અને આ રીતે કાગળનું પેજનું જે છાપાનું પાનું એ પણ ફાટી જાય. પણ બેયમાં આસમાન જમીનનો તફાવત છે કે નહીં? છાપું સવારે હોય ત્યારે 2 રૂપિયાનું, પણ સાંજે ભજીયા ખાવામાં કામમાં આવે. પણ એ 100 રૂપિયાની નોટ ત્યાંથી 50 વર્ષ પહેલાંની હોય તો એટલી જ કિંમત છે. એની કિંમત ઘટતી નથી. કેમ? એની ઉપર ગવર્મેન્ટનો સિક્કો મારેલો છે. એમ આ સંત એ 100 રૂપિયાની નોટ જેવા જ એની ઉપર ભગવાન સ્વામિનારાયણનો સિક્કો મારેલો છે. એટલે જુદા છે. ગમે તે ક્રિયા કરે, એ ગમે તે એવી રીતે સ્વભાવ બતાવે, પણ એ દિવ્ય છે, નિર્દોષ છે, ગુણાતીત છે. તો આવા ગુણાતીત સંતની પણ બધી જ ક્રિયા આપણે દિવ્ય સમજીએ તો ખરેખર આપણે એને પામી શકતા હોઈએ છીએ. તો અહીંયા હિમાલયની પાસે મહારાજ રસ્તો પૂછે છે. હિમાલય તો પોતે સમજી જાય છે કે ભગવાનની આપણને માનુષ્ય લીલા છે અને પોતે તરત આગળ રસ્તો બતાવે છે. ત્યાંથી નીલકંઠ વર્ણી પોતે હવે મુક્તિનાથ એમને પહોંચવું છે. એક પછી એક રસ્તોને પોતે વટાવી રહ્યા છે. અને મુક્તિનાથ પહોંચતા પહોંચતા એ વખતે એક બહુ જ મોટી ખીણમાંથી નીલકંઠ વર્ણી એ પોતે પસાર એ થઈ રહેલા છે. કારણ કે આ રીતે મુક્તિનાથ પહોંચવા ત્યાં ભયંકર રસ્તો આવે છે. દુનિયાના જે 2 મોટા પર્વત ગણાય છે, નીલગિરી અને ધવલગિરી. જે નીલગિરી પર્વતની હાઇટ છે 23,698 ફૂટ અને ધવલગિરી પર્વતની હાઇટ છે 26,811 ફૂટ. આ બંને પર્વતની વચ્ચે ઊંડામાં ઊંડી દુનિયાની ખીણ આવેલી છે. એ ખીણમાંથી નીલકંઠ વર્ણી અત્યારે હવે પસાર એ થઈ રહ્યા છે. એકલા છે, કોઈ સાથ નથી, સંઘાત નથી, કોઈ વ્યવસ્થા નથી. હિમગાળાની ભયંકર ઠંડી છે, પાછો ચાતુર્માસનો સમય છે. પણ એમને પહોંચવું છે ક્યાં? મુક્તિનાથના દર્શન કરવા છે. આ મુક્તિનાથ જે આવેલું છે એ નીલગિરી પર્વત જે ઊંડિયાની આ જે ખીણ છે, એ ખીણની અંદર પર્વત જમીનની સપાટીથી 12,500 ફૂટ ઊંચાઈ આવેલું આ મુક્તિનાથનું મંદિર છે. ત્યાં નીલકંઠ વર્ણી હવે પહોંચી રહ્યા છે. ત્યાં પહોંચતા ગંડકી નદી ચક્રાકારે વહે છે, તેને ચક્ર ગંડકી પણ કહે છે. ત્યાંથી કાલી ગંડકીનો પ્રવાહ એ જુદો પડે છે. અહીંયા મુક્તિનાથ નીલકંઠ વર્ણી પહોંચી ગયા છે. ત્યાં વિષ્ણુનું સુંદર પેગોડા આકારનું મંદિર છે. એના કળશ પણ સુવર્ણના છે. ત્યાં ભગવાન વિષ્ણુની બેઠી મૂર્તિ છે. એમની સેવામાં ગરુડજી છે, સાથે શ્રીદેવીને ભૂદેવી પણ એમની રીતે 2 ભક્તો છે. નીલકંઠ વર્ણી દર્શન કરે છે, ભરતજીના તપની સ્મૃતિ કરે છે અને પછી ત્યાંથી પુલાશ્રમમાં જાય છે કે જ્યાં પોતે બ્રહ્માના પુત્ર પુલહે તપ કર્યું હતું, એટલે પુલાશ્રમ કહેવાય છે. નીલકંઠ વર્ણી હવે ચાતુર્માસ અહીં ગાળવાના છે. કેટલા બધા મહિનાઓ સુધી અહીં તપ કરવાના છે. મુક્તિનાથના રોજ દર્શન કરે છે, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે. પછી રોજ એક પગે ઊભા રહી આખો દિવસ ધ્યાનમગ્ન બની પોતે તપ કરે છે. 2 આજાન બાહુ પોતે ઊંચા રાખે છે, નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે છે. શરીર પર ફક્ત એક કોપીન પહેરી છે, 2 મૂંજની મેખલા બાંધી છે, 2 વડી કંઠી ધારણ કરી છે, કપાળમાં ઉદ્ધવપણ તિલક અને ગોળ મધ્યે ચાંદલો શોભી રહ્યો છે. દેહનો સતત અનાદર છે. એમાં હિમાલયના વાવ વાય છે, પવનના સુસવાટા વાય છે, પણ જરા પણ ડગતા નથી. અને આવી રીતે નીલકંઠ વર્ણી ઘણા બધા દિવસો સુધી અહીંયા આ રીતે પુલાશ્રમમાં એ પોતે એ તપ કરે છે. સતત એવું આપણે સંપ્રદાયના ગ્રંથોના આધારે કહી શકાય લગભગ 6 મહિના સુધી નીલકંઠ વર્ણી એક પગે ઊભા રહી આવું તપ આદરે છે. અને એ તપની આપણને સ્મૃતિ થાય એટલા માટે રોજ આપણે પૂજામાં એક પગે ઊભા રહીને નીલકંઠ વર્ણીની સ્મૃતિ રૂપે માળા ફેરવીએ કે ભગવાન ખુદે સ્વયં એમને આપણા માટે આવું તપ એ કરેલું છે. આપણને પ્રશ્ન થાય કે એમને પુલાશ્રમમાં તપ કરવાની શી જરૂર? પોતે તો પૂર્ણ કામ છે, એને ક્યાં તપની જરૂર છે? પરંતુ ભગવાન જે કાંઈ તપ કરે છે એનું કારણ એક જ છે. શ્રીમદ ભાગવતની અંદર કીધું કે અનુગ્રહાય આત્મવતાસ્તુ કંપયા, કે પોતાના ભક્તો ઉપર અનુકંપા માટે, પોતાના ભક્તોના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વૃદ્ધિ માટે એ ભગવાન પોતે એ તપ કરે છે. ખરેખર સમજવા જેવું છે. પોતે તો પૂર્ણ કામ છે, એમને કોઈ તપ કરવાની જરૂર નથી. પણ કેવળ આપણા જેવા ભક્તો એની અંદર ધર્મ વૃદ્ધિ પામે, જ્ઞાન વધે, ભક્તિ અને વૈરાગ્ય વધે, એના માટે જ આ ભગવાને આવું આ તપ એ કરતા હોય છે. અહીંયા 6 મહિના સુધી તપ કર્યું. ત્યારબાદ આપણે એમના જીવનમાં જોઈએ કે 28 વર્ષથી ગુજરાતમાં આવ્યા, ત્યાં પણ કેટલું બધું તપ. વિચરણે મોટું તપ જ છે. એ જે કાંઈ વિચર્યા છે એ પરિસ્થિતિનો વિચાર કરીએ તો ખરેખર આ વિચરણે મોટામાં મોટું એમનું તપ છે. એનાથી ભક્તોના બધા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતિક ધર્મની પુષ્ટિ થાય છે, એની વૃદ્ધિ થાય છે. અને એ જ વારસો આ ગુણાતીત પરંપરાએ જાળવી રાખ્યો છે. ભગવાને તો એ વખતે જે બધું વિચરણ કર્યું છે એનું ગુજરાત આખું સાક્ષી છે કે એમના વિચરણના પ્રતાપે એક જ રાતમાં 500 પરમહંસો થઈ ગયા.
એમના વિચરણના તપના પ્રતાપે એ વખતે ગુજરાતમાં ભયંકર ઓગણતરાનો દુકાળ હતો, એમાં ભક્તોની એમને રક્ષા જાતે કરેલી છે, ઘરોઘર જઈને દરાને અનાજ આપેલું છે. આ બધું એમનું વિચરણ હતું. ભયંકર પરિસ્થિતિમાં પણ એમને આ વિચરણનું તપ એ મૂકેલું નથી. એ જ ગુણાતીત પરંપરામાં આપણે જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામી પણ કેટલું સખત અને સતત વિચરણ કરતા. એમના માટે એક જ પ્રસંગ પૂરતો જ. જે દિવસે ગુણાતીતાનંદ સ્વામી 82 વર્ષની ઉંમરે રાત્રે 1:30 વાગે ધામમાં ગયા, એના 11:30 વાગે ગોંડલમાં હતા. એક ભક્ત ત્યાં આવ્યો અને સ્વામીને કીધું કે સ્વામી મારે ઘરે પધરામણી કરે, ક્યારે કરશું? કાલે રાખીએ. સ્વામી કે કાલ કોને ડીશ છે, અત્યારે જ કરી લઈએ. અને રાત્રે 12 વાગે સ્વામી પધરામણીએ ગયા. પધરામણીથી આવી સ્વસ્તિકાસનમાં બેઠા અને ધામમાં પધાર્યા. ધામમાં ગવાના છેલ્લા કલાકો સુધી પણ આ ગુણાતીત સંતે પધરામણી કરીને આપણા માટે આવું તપ એ કરેલું. શાસ્ત્રીજી મહારાજ 87 વર્ષની ઉંમર સુધી આમ પગમાં વાહ હોય, ઊભા ના રહી શકતા હોય, બેસી પણ ના શકતા હોય, સૂઈ પણ ના શકતા હોય, ભક્તો તેડીને જાય અને એ શાસ્ત્રીજી મહારાજે આવી ઘરોઘર પધરામણી કરેલી છે. પેલા બદલપુર ને બામણ ગામના જે બધા કોતરોનો વિસ્તાર છે ત્યાં ગયેલા છે. આટલી મોટી ઉંમરે કેટલાય રોગો છે. યોગીજી મહારાજ પણ 80 વર્ષે એવું કહેતા, હજુ પણ મને 10 ગામડા ફરવાનો ઉત્સાહ છે. આ ગુણાતીત સંત. અને અત્યારે વર્તમાન કાળે આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે તો આડો આંખ વાળી દીધો છે. 90 વર્ષની ઉંમરે પણ સ્વામી અત્યારે બેસતા નથી. એ ખરેખર એમનું અદ્ભુત આપણા માટેનું આ વિચરણરૂપી તપ છે. એટલા બધા ગામડા ખૂંદી વળ્યા. સ્વામીએ પોતાના વિચરણ દરમિયાન 18,000થી વધારે ગામડા, 55થી વધારે દેશો, લાખો હરિભક્તોના ઘરની મુલાકાત. શેના માટે? આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ એના માટે. એમનું મોટામાં મોટું તપ છે. કેટલા બધા એમને રોગો આવી ગયા. હાર્ટ એટેક આવ્યો, બાયપાસ થઈ, આ રીતે ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન થયું, પથરીનું ઓપરેશન થયું, પગમાં ઘૂંટણનો વાહ, શરીરમાં આંખે મોતિયાનું ઓપરેશન, કેટલા બધા શરીરમાં રોગો લઈને ફરે છે. પણ સ્વામીએ ક્યારેય આ વિચરણરૂપી તપ એ ઓછું કરેલું નથી. સતત એવું કહેવાય કે દીવો ત્યાં દાંતણની અને દાંતણ ત્યાં દીવોની, એવું સતત વિચરણ સ્વામીએ કરેલું છે. ગામડે ગામડે આદિવાસીના ઝૂંપડા સુધી એ સ્વામી પોતે ગયા છે. વિચરણ તો ઘણાય કરે, એરપોર્ટ ટુ એરપોર્ટ વિચરણ કરનારા ઘણા બધા હોય, પણ આવી રીતે ઘરોઘર ગામડે ગામડે જઈ ત્યાંના માણસો સાથે ત્યાંના જે રહી આવું બધું વિચરણ કરવું એ ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજે એ આપણને બતાવ્યું છે. પોતાના જીવનની કટોકટીના મામલે પણ એમને હરિભક્તોના સંકલ્પો પૂરા કરી એમની આધ્યાત્મિક પ્રગતિ એ કરેલી છે. 1983ની અંદર જ્યારે સ્વામીને હાર્ટ એટેક આવ્યો એ દિવસે સ્વામી સુંદલપુરા ગામમાં હતા. સવાર લગભગ 5મી ફેબ્રુઆરીનો સમય હતો. સવારે 7-10 વાગે બાપાને એટેક આવ્યો. છાતીમાં અસહ્ય દુખાવો થયો. ત્યાં સેવક સંતોને ખ્યાલ આવ્યો કે બાપાને એટેક છે. બાપા એ વખતે બાથરૂમમાં સ્નાન કરતા હતા અને એ વખતે તરત સ્વામીને બેસાડી દીધા અને હજુ સ્વામીને કંઈક સારવાર, થોડી પ્રાથમિક સારવાર આપી અને થોડા સમય પછી તરત જ ત્યાંથી સ્વામીને વડોદરા હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી થયું. એટલે બાપાને હોસ્પિટલમાં લઈ જવા ગાડીઓ બધી તૈયાર થઈ. 2-3 ગાડીઓ સાથે હતી. એક ગાડીમાં બાપાને બેસાડ્યા, બીજા સેવક સંતોની ગાડી પાછળ હતી. એ વખતે ડૉક્ટરોએ અને સંતોએ બાપાને સૂચના આપી કે બાપા જ્યાં સુધી હોસ્પિટલમાં સારવાર ના થાય ત્યાં સુધી તમે હવે એક શબ્દ પણ બોલતા નહીં, કે તમે અત્યારે એટેકની આ ભયંકર પરિસ્થિતિમાં છો. જેટલા શબ્દો બોલશો એટલો શ્રમ તમને વધારે પડશે, માટે જરા શાંત રહેજો. બોલવું તો ઈશારાથી કહેજો, અમે સમજી જઈશું. બાપાની ગાડી આગળ જતી હતી, પાછળ 2 ગાડી સંતોની હતી અને આણંદ વડોદરા રોડ ઉપરથી સ્વામીની ગાડી પસાર થતી હતી. અચાનક સ્વામીએ ઈશારો કરી ડ્રાઈવરને ગાડી ઊભાવી રાખવાનો આદેશ આપ્યો. ડ્રાઈવરે ગાડી ઊભી રાખી. પાછળ સેવક સંતોની ગાડી પણ ઊભી રહી. સેવક સંતોને થયું કે બાપાની ગાડી કેમ ઊભી રહી, શું થયું હશે? સ્વામીએ ધીમે રહીને કાચ ખોલ્યો અને સ્વામી સેવક સંતો દોડતા બાપાના ગાડીના કાચ પાસે આવ્યા. બાપા કહે કે પાછલી ગાડીમાં જો આચાર્ય સ્વામી બેઠા છે, એમને બોલાવો. સેવક સંત કે બાપા અત્યારે તમે બોલશો નહીં, કામ સુધી ઈશારાથી કહેજો, અમે સમજી જઈશું. બાપા કે આચાર્ય સ્વામીને બોલાવો. આચાર્ય સ્વામી દોડતા દોડતા બાપા પાસે આવ્યા. બાપા બોલો શું આજ્ઞા છે? બાપા કે જો આજે શાંતિ આણંદમાં ડાયાભાઈ ગજ્જને ત્યાં પારાયણ શરૂ થવાની છે, મારે એમાં જવાનું હતું અને આશીર્વાદ આપવાના હતા, પણ હવે હું જઈ શકું એમ નથી. તમે ત્યાં જજો, પારાયણ કરજો અને હરિભક્તોને સુખી કરજો. પોતાના જીવનના કટોકટીના મામલે હજુ તો સારવાર થઈ નથી, હોસ્પિટલ પહોંચ્યા નથી, પણ આવા જીવનની મરણતોલ પરિસ્થિતિમાં પણ એક હરિભક્તે રાખેલી પારાયણ ન બગડે એ કરનારા આ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ આ હરિભક્તો માટે વિચરણરૂપી તપ કરે છે. તો એમ કીધું ને કે ઓલી નદીઓ પોતાના નીર નથી પીતી, ઉપકારી એનો આત્મા રે. નદી છે, લોકમાતા છે, સરિતા છે, એ સદાય લોક કલ્યાણ માટે જ વહે છે, પોતાનું નીર ક્યારેય પીતી નથી. એમાં સંત સરિતા પણ સદાય લોક કલ્યાણ માટે આ પૃથ્વીના 5 ખંડો ઉપર વિચરી ચૂકી છે, વિસ્તરી ચૂકી છે. અને એના વિચરણના ફળના પ્રતાપે આ જે કાંઈ સત્સંગની અભિવૃદ્ધિ આપણે જોઈએ છીએ એને અત્યારે પારાયણમાં બેઠા છે. બધું જ વિચરણનો એમનો પ્રતાપ છે. બાકી આ વિસ્તારમાં આપણે જોઈએ કે આજથી 15-20 વર્ષ પહેલાં ક્યાંક એટલો બધી મોટો સત્સંગ હતો, પણ સ્વામીએ વિવેક સ્વરૂપ સ્વામીને આજ્ઞા કરી એ છેલ્લા લગભગ 25 વર્ષથી પડાવ નાખીને બેઠા છે. આજે
જોઈએ છે કે સાસીના સંતોના વિચરણના આધારે આખા સમગ્ર આદિવાસી પંથકમાં કેટલા અત્યારે 350થી વધારે ગામડા એમાં સત્સંગ કેન્દ્રો ચાલે છે, 70થી વધારે મંદિરો છે. એમાં શું છે મુખ્ય બાપાએ કરેલા વિચરણના પ્રતાપે સંતો પણ એવું વિચરણરૂપી તપ કરી આ સત્સંગને સતત ગાજતો અને જાગતો રાખે છે. આ વિચરણરૂપી તપ આ ગુણાતી સંતો એ સતત કરતા રહે છે. તો મહારાજે પણ અહીંયા રીતે સતત 6 મહિના સુધી પુલાશ્રમમાં જે કડક તપ કર્યું એ તપને પ્રતાપે આવી રીતે આપણા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ પોતે વૃદ્ધિ પામતા રહે છે. શંકરાચાર્ય જેમ કીધું કે શાંત મહાંતની વસંતી સંતો વસંતવત લોકહિતમ ચરંત, સદા લોકહિતને માટે આવા વસંતની વિભૂતિ જેવા સંતો એ પોતે વિચરતા રહે છે. મહારાજ પણ પોતે અહીંયા પુલાશ્રમમાં તપ કરી પોતે આગળ વધી રહ્યા છે. જેમ સંસ્કૃતની અંદર કીધું કે પરોપકારાય સતામ વિભૂતય, કે પરોપકારાય દુહંતી ગાવ, પરોપકારાય વહંતી નદ્ય, પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય સતામ વિભૂતય. એમ નદી એ પોતાનું પાણી પીતી નથી પણ પરોપકારને માટે વહે છે. પરોપકાર માટે ફળ છે, વૃક્ષો પર ફળ થાય છે પણ વૃક્ષ પોતે ફળ ખાતું નથી, આપણને આપી દે છે, પરોપકાર કરે છે. ગાય છે એ દૂધ આપે છે આપણા માટે. એમ પરોપકારાય સતામ વિભૂતય, આવી સંતોની જે વિભૂતિ છે એ સદા પરોપકારને માટે છે. તો આ ગુણાતી સંતની આગવી વિશેષતા છે, પરોપકારને માટે પોતે સતત આવું વિચરતા રહે છે. નીલકંઠ વર્ણી પણ પુલાશ્રમમાં 6 મહિના સુધી આવું આકરું તપ કરી આપણી અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વૃદ્ધિ થાય એના માટે આવું તપ પોતે કરી રહ્યા છે. એમના તપના પ્રતાપે ત્યાં એ વખતે સૂર્ય દેવતા પોતે હાજર થાય છે. સૂર્ય દેવતા પોતે હાજર થયા, હાથ જોડીને ઊભા રહ્યા. નીલકંઠ વર્ણી ધ્યાનમાંથી જાગ્યા. સૂર્ય દેવતાએ ત્યાં થોડો તડકો આપ્યો, કારણ કે છેલ્લા કેટલાય મહિનાઓથી ઠંડીમાં મહારાજ પોતે ઠરી ગયા હતા. સૂર્ય દેવતાને થયું લાવો થોડી ગરમી કરી ત્યાં ગરમાવો આપું, ભગવાનની સેવા કરું. સૂર્ય દેવતા મૂર્તિમાન ત્યાં હાજર થયા, સેવા કરી. નીલકંઠ વર્ણી પોતે રાજી થયા અને સૂર્ય દેવતાને વરદાન આપ્યું કે તે અમારી આવી સેવા કરી છે માટે ભવિષ્યમાં હું તને કાયમનું સ્થાન આપીશ. લોકો તારા દર્શન તો કરી શકતા નથી, કારણ કે આપણે સૂર્યના દર્શન રોજ ના કરી શકીએ. આમ 5 મિનિટ પણ સૂર્ય સામું જોવું હોય આપણા કોઈની તાકાત નથી. એટલે નીલકંઠ વર્ણી સૂર્ય દેવતાને કહે છે કે તમારે તો એવા તમે પ્રખર છો કે તમારી સામે કોઈ તરત જોઈ શકતું નથી, પણ તમારી મૂર્તિ પધરાવી લોકો તમારા દર્શન કરે એવું હું કાર્ય કરીશ. મહારાજે સૂરજ દેવતાને આપેલું વરદાન એ પૂરું કર્યું. ગઢડામાં જ્યારે મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યાં સૂર્યનારાયણની મૂર્તિ પધરાવી સૂર્યનારાયણના લોકો દર્શન કરે એવું કામ કરી દીધું. એકવાર પણ સૂરજ દેવતા સેવામાં આવી ગયા, મહારાજ એને કાયમને માટેનું સ્થાન આપી દીધું. આ જો ભગવાનની વિશેષતા છે. નીલકંઠ વર્ણીના માર્ગમાં આપણને આ દેખાય છે. એમના માર્ગમાં જે આવ્યા, જેને જેને સેવા કરી એ દરેકને કાયમને માટે આવું અચળ સ્થાન એ આપી દીધું છે. પછી સતયુગ આવ્યો હોય, દ્વાપર આવ્યો હોય, ત્રેતા આવ્યો હોય, કળિયુગ આવ્યો હોય, અહીંયા પોતે હિમાલય આવ્યો હોય કે સૂરજ દેવતા આવ્યા હોય કે આગળ પણ રીતે ગંગા નદી જ્યારે પ્રથમ મહારાજને મળે છે ત્યાં પણ એને અચળ સ્થાન ઉન્મત્ત ગંગા રૂપે આપી દીધું છે. નીલકંઠ વર્ણીની આ વિશેષતા છે, ભગવાનની આ ઉદારતા છે, એમના હૃદયની વિશાળતા છે કે એમના યોગમાં જે આવે એ દરેકને કાયમને માટે આવું સ્થાન પોતે આપી દેતા હોય છે. અહીંયા પણ નીલકંઠ વર્ણી સૂરજ દેવતાને પોતે એ સ્થાન આપી દીધું છે. નીલકંઠ વર્ણી હવે પોતે આગળ વધે છે. હિમાલયની અંદર પુલાશ્રમમાં તપ કરી હવે નેપાળને માર્ગે પોતે જઈ રહ્યા છે. અને નેપાળ તરફ જતાં જતાં રસ્તાની અંદર એક ગામ આવે છે અને એ ગામને અંદર થતાં ત્યાં એવી વાત જાણવા મળે છે કે એ ગામનો જે રાજા છે એ બહુ જ સુવર્ણ સિદ્ધિનો એ ભૂખ્ય હોય છે. એટલે નીલકંઠ વર્ણી જ્યારે ગામમાં દાખલ થાય છે ત્યારે રાજાને પણ એમ કે વર્ણી મારે ત્યાં આવ્યા છે તો મને પણ કંઈક સુવર્ણ સિદ્ધિની કંઈક એવી જડીબુટ્ટી બતાવે અને હું પણ કંઈક એમની પાસેથી સુવર્ણ સિદ્ધિ એ મેળવી લઉં. એટલે વર્ણી ત્યાં પોતે પહોંચે છે. અહીંયા લખે છે જોગી જતીને નૃપન્ન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચહે છે, સદા વ્રતે કોઈક સિદ્ધ આવે, સુવર્ણ સિદ્ધિ મુજને બતાવે, તે ભૂપ ભોળા મનનો જણાય, ઘણા દુતારા ધન ધૂતી જાય, તે ભૂપતિનો ગુરુ એક જે છે, તે ભોય રામા વનમાં વસે છે. નીલકંઠ વર્ણી નેપાળને રસ્તે આગળ વધ્યા છે. ત્યાં એ ગામની અંદર એક રાજા મળે છે જે સતત સુવર્ણ સિદ્ધિથી જંગતો હોય છે. જે કોઈ સાધુ સંન્યાસીને જોવાય એને વિનંતી કરે કે મને તમે સુવર્ણ સિદ્ધિની જડીબુટ્ટી આપો અને તમારે જે જોઈએ એટલું ધન લોકો. સાધુ સંતો બધા ધૂતારા, એ ધન ધૂતી જાય પણ સુવર્ણ સિદ્ધિ તો ક્યાંથી મળે, એમ કે એવી કંઈ જડીબુટ્ટી નથી. પણ આ રીતે આ અજ્ઞાની રાજા એને કાંઈ ખબર નથી. નીલકંઠ વર્ણી પાસે આવ્યો અને એને પણ એ જ વિનંતી કરે છે કે તમે મને એવી કોઈ સુવર્ણ સિદ્ધિ બતાવો
અને ત્યારે એ વખતે નીલકંઠ વર્ણી એને સમજાવે છે કે જો રાજા, આવી રીતે સુવર્ણ સિદ્ધિની ઝંખના તું રાખે છે એ બહુ ખોટી વસ્તુ છે. આવી સુવર્ણ સિદ્ધિ એની વાત કાંઈ હોતી નથી, માટે તું માની જા. અને સુવર્ણ તું કદાચ ભેગું કરીશ તો કોઈના કામમાં પણ એ રીતે આવેલું નથી, માટે તું એ વસ્તુ રહેવા દે. ત્યારે એ વખતે નીલકંઠ વર્ણી એને બીજી વાત કરે છે કે સાથે તો આનેથી રહીશ, એક સાચી દ્રષ્ટિ આપે છે. જો આંખો તો બધા પાસે હોય છે, પણ દ્રષ્ટિ બધા પાસે નથી હોતી. આંખોથી આપણે જોઈ શકીએ છીએ, પણ જો આપણી પાસે દ્રષ્ટિ હોય તો શું જોવું અને શું ન જોવું એનો આપણને ખ્યાલ આપે છે. નીલકંઠ વર્ણી અહીંયા સુવર્ણ સિદ્ધિ નથી બતાવતા, પણ રાજાની આંખ ખોલે છે, એને સાચી દ્રષ્ટિ આપે છે. રાજા જોઈ તો શકતો હતો, પણ શું જોવું અને શું ના જોવું એનો એને ખ્યાલ નહોતો. એ ખામી નીલકંઠ વર્ણી પૂરી કરે છે. સાથે રાજા બીજી પણ વાત કરે છે કે મારા અહીંયા એક ગુરુ રહે છે અને ભોયરામાં જ વસે છે, પણ જ્યારે આસો સુધી એકાદશી થાય ત્યારે બહાર નીકળે અને 4 દિવસ બહાર રહે, પૂનમમાં પાછા જતા રહે, આખું વર્ષ પોતે ભોયરામાં રહે છે. આવા તપસ્વી છે, આવા વૈરાગી છે, વસ્તીમાં આવતા નથી, માટે આવા મારા ગુરુ છે. નીલકંઠ વર્ણી એને સમજાવે છે કે એવા જે બધા હઠયોગ કરતા હોય એને કંઈ સાચા ગુરુ ના કહેવાય, કારણ કે એવા હઠયોગ કરીને કંઈ તમારું જો સ્વભાવ ના ટાળતા હોય એ સાચા ગુરુ નથી. નીલકંઠ વર્ણી રાજાને પણ સમજાવે છે કે સાચા ગુરુ એ છે કે જે આપણા ભવાબ્દીના સંકટ કાપે. નીલકંઠ વર્ણી અહીંયા રાજાને સમજાવે છે કે જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્દીના સંકટ સર્વ કાપે. જે પુત્ર તે સંપત આપનારા, ન સાધુ જાનો જન તે ઠગારા. નીલકંઠ વર્ણી અહીંયા રાજાને સમજાવે છે કે તારા ગુરુ છે સાચા ગુરુ ના કહેવાય. આવો જે કંઈ હઠયોગ કરે છે એનો તું મહિમા કહે છે, પણ એ સાચા ગુરુનું લક્ષણ નથી. અને ચમત્કાર બતાવવામાં તું બધે માનતો હોય તે પણ સાચા ગુરુનું લક્ષણ નથી. આજે ચમત્કાર બતાવવો એ કંઈ સાધુનું કામ નથી, એ તો જાદુગરનું કામ છે. સાધુએ કંઈક ભગવા કપડાં પહેર્યા, કોઈ પણ શાસ્ત્રમાં તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, ઉપનિષદ વાંચો, રામાયણ વાંચો, એક પણ શ્લોક એવો મળે કે જે ચમત્કાર બતાવે ને સાધુ કહેવાય, પણ ક્યાંય વાક્ય નહીં મળે. હોય તો મને આપી જજો, કાંઈ છે જ નહીં. પણ લોકોએ પોતાની જ્યાં કંઈ વાસના ઈચ્છા પૂરી થતી હોય ત્યાં ચમત્કારમાં મોહી જતા હોય છે અને ભગવાન માનીને પૂજી લેતા હોય છે, પણ એ સાચા ગુરુનું લક્ષણ નથી. સાચા ગુરુ ચમત્કાર કયો બતાવે? આપણા ભવાબ્દીના આ ભવ ફેરા મિટાવે ને એ સાચા ગુરુ છે. જે સાચા ગુરુ એને કહેવાય કે જે જીવમાંથી જગત કાઢે અને અંદર જગદીશને પધરાવે, એ સાચા ગુરુ છે. નીલકંઠ વર્ણી રાજાને સમજાવે છે કે સાચા ગુરુ આ કહેવાય, ચમત્કાર બતાવે, સિદ્ધિઓ બતાવે, હઠયોગ કરે અને કોઈ કહેવું કે હું નથી અન્ન ખાતો, નથી શૌચ જાતો, એ બધા કંઈ ગુરુના લક્ષણો નથી. સાચા ગુરુ તો આ જ છે કે ભવાબ્દીના સંકટ કાપે. પરીક્ષિત રાજાએ જ્યારે સુખદેવજીનો આશરો કર્યો સાચા સંતનો, તો સુખદેવજીએ કોઈ સિદ્ધિ ના બતાવી, પણ સાચું જ્ઞાન આપ્યું. અને સાચા જ્ઞાનને લઈને પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. સાચા સંત આ કામ કરે, સાચું જ્ઞાન આપે, એને સાચી વસ્તુ સમજાવે. જ્યારે ધ્રુવને નારદજી મળ્યા, જે ધ્રુવને ખોટું લાગ્યું હતું કે મને રાજ્યના મારા બાપના ખોળામાં બેસવા ના દીધો, તો એ વખતે નારદજી એને કીધું કે તું શું કામ આવી ચિંતા કરે છે? એને કહેતા તું વનમાં જા, ભગવાન વિષ્ણુ માટે તપ કર, તને અવિચળ સ્થાન મળશે. જો ધ્રુવને સાચા ગુરુ નારદજી મળ્યા, તેને કાયમને માટેનું અવિચળ સ્થાન મળી ગયું. મુક્તાનંદ સ્વામી પોતે આ વાતને લખતા લખી દીધું, જીરે સંત વચન સાચા ગાણી, જીરે સંત વચન સાચા ગાણી. ગયો વન મારે ધ્રુવ નાનકડો બાળ, પ્રગટ પ્રભુને તે પામ્યો. થયો અવિચળ રે, જશ વાદ્યો વિશાળ, સંતથી મહાસુખ પામીએ. જ્યારે નારદજીએ ધ્રુવને સાચું જ્ઞાન આપ્યું, સાચું સ્થાન બતાવ્યું, સાચો રસ્તો બતાવ્યો કે તું ભગવાન માટે તપ કર, ધ્રુવે તપ કર્યું, ધ્રુવને કાયમને માટે અવિચળ સ્થાન એ મળી ગયું. સાચા સંત આ છે, સાચું જ્ઞાન આપે, ભવાબ્દીના સંકટ કાપે, જીવમાંથી જગત કાઢે, જગદીશને પધરાવે. આવી જ્યારે વાત કરે છે, રાજાની આંખો ખુલી જાય છે. પછી રાજા નીલકંઠ વર્ણીને બીજી વિનંતી કરે છે કે વર્ણી, તમે અહીંયા આવ્યા છો તો હવે અહીંયા જ રોકાઈ જાઓ. જો આ દરેક જગ્યાએ જોવા મળશે. નીલકંઠ વર્ણીનો પ્રભાવ જ એવો છે ને કે કોઈ પ્રથમ વ્યક્તિની મુલાકાત થતાં જે વ્યક્તિ એમાં અભિભૂત થઈ જતા, એને રોકાવા માટે આગ્રહ કરતા. તો પછી રાજા નીલકંઠ વર્ણીને કહે છે કે તમે અહીંયા રોકાવ અને અહીંયા અમારે ત્યાં રાજ્યમાં જ હવે રહો.
નીલકંઠવાણી કહે છે મારે હજુ આગળ ઘણા બધા કામ કરવાના છે. પછી રાજા નીલકંઠવાણીને બીજી વાત કરે છે કે મેં તમને મારા જે ગુરુની વાત કરી એ ગુરુ હવે થોડા સમય પછી જ અહીંયા બહાર નીકળવાના છે, તો એ વખતે તમે પણ ત્યાં રોકો, એમને મળો. નીલકંઠવાણી કહે કે તમે ગુરુ નીકળે ત્યારે શું કરો છો? ત્યારે એ વખતે રાજા નીલકંઠવાણીને કહે છે કે જ્યારે ગુરુ આસો સુદ એકાદશીએ બહાર નીકળે ત્યારે મારા સહિત ગામની શહેરની બધી જ પ્રજા એમના દર્શન માટે જાય, બધાને ગુરુ દર્શન આપે અને પછી પાછા ભોયરામાં જતા રહે. નીલકંઠવાણી કહે તમારા ગુરુ સાચા છે કે ખોટા એની આ વખતે આપણે કસોટી કરી લઈએ. કે શું કરીશું કે જ્યારે તમારે ગુરુ દર્શને બહાર આવે ત્યારે તમે ગામમાં ઢંઢેરો પીટાવો કે કોઈ એમના દર્શને જવું નહીં. તમારા ગુરુ છે એ તમારા દર્શન તમે બધા જાઓ છો એના માનથી જીવે છે, પણ પોતે કંઈ ભગવાનની ભક્તિથી નથી જીવતા. અને ખરેખર રાજાના આદેશથી ગામમાં ઢંઢેરો પીટાયો. જ્યારે આસો સુદ એકાદશી થઈ, ગુરુ બહાર આવ્યા અને જોયું તો કોઈ જ નહીં. એને થયું કે આ શું? તરત પાછું કેલેન્ડર જોયું કે દિવસ તો ફરી નથી ગયો ને, પણ કંઈક દિવસ તો સાચો જ હતો. ઝાડ ઉપર ચડીને જોયું, સીમ સુધી નજર ફેંકી પણ કોઈ દેખાય નહીં. કે આજે કેમ લોકોને કદાચ બપોર સુધી આવશે, કદાચ સવારે બધા કામમાં હશે, કોઈ રાજ્યસભામાં ગયા હશે, બપોરનો સમય થયો. પણ નીલકંઠવાણીએ રાજાને કીધું ગામમાં ઢંઢેરો પીટાવો, કોઈએ ત્યાં જવું નહીં, કોઈ ત્યાં આવતું નથી. અને એ જ વખતે પેલા બાવો જે બહાર નીકળ્યો હતો એને થયું સાંજ પડી, કોઈ નહીં, કુછ બી નહીં, અને ત્યાં ઢળી પડ્યો. નીલકંઠવર્ણી પછી રાજાને સમજાવી, જો તારો ગુરુ આ માનને આધારે જીવતો હતો, સાચા જ્ઞાનથી નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.